ચલો તો લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રોવિઝન ફોર ડેપ્રિસિએશનનું ડિસ્કશન કર્યું હતું, જે જર્નલ લખવાની સેકન્ડ મેથડ હતી. એનો એ જ ક્વેશ્ચન SLM પ્રમાણે બી શીખ્યા હતા, WDV પ્રમાણે છે. હવે આ ક્વેશ્ચનની અંદર માન લો એસેટ એક કરતાં વધારે ખરીદવી અને એને વેચવી બી ખરા, તો એનું અકાઉન્ટિંગ કઈ રીતે થશે? તો આપણે પ્રોવિઝન મેથડ આવે તો કેટલા અકાઉન્ટ ઓપન કરવાના થાય? 2 તો થશે. બે ક્વેશ્ચન તો થશે બનાવવાના. એક તો મશીન અકાઉન્ટ, આ તો 100% બનાવવાના છે. એક ઓર અકાઉન્ટ બી બનાવવાનું થશે, ડેપ્રિસિએશન પ્રોવિઝન. આ બે તો 100% બનાવવા થાય. ચલો, ત્રીજું અકાઉન્ટ ક્યારે બનાવવાનું થાય? થર્ડ અકાઉન્ટ. જો એસેટ સોલ્ડ કરવી તો પ્રોફિટ લોસ જાણવા માટે ત્રીજો અકાઉન્ટ બનાવવો પડે, જેનું નામ છે એસેટ ડિસ્પોઝલ. એસેટ નું નામ જે આપ્યું એ લખીશું. આઈધર મશીન ડિસ્પોઝલ કહો તોય ભલે, એસેટ ડિસ્પોઝલ કહો તો બી ભલે. ચલો, હવે આની મનમાં જર્નલ બોલતા જવાનું. તમને ક્યાંય કીધું જર્નલ લખો, હા, તો એક્ઝામમાં લખવાનું. જો કઈ નથી કીધું તો જર્નલ નહીં લખવાની, ઓનલી અકાઉન્ટ પ્રિપેર કરો. ક્લિયર કટ લખેલું હશે જે હશે. ચલો સ્ટાર્ટ કરીશું. જર્નલ આપણે મનમાં બોલશું, લખતું હોય તો સાથે લખી શકો છો તમે. પહેલું કીધું 1/3 ના રોજ 1 મશીન પરચેસ કર્યું, 1 લાખમાં. એન્ડ સેકન્ડ બીજું મશીન બી સાથે ખરીદ્યું. કેટલા રૂપિયામાં? 4 લાખ. તો ટોટલ કેટલા રૂપિયામાં ખરીદ્યું? 1 લાખ રૂપિયાનું ખરીદ્યું, બીજું 4 લાખ. તો મેં તમને એક કરતા વધારે એસેટ ખરીદવામાં આવે ત્યારે એને કેમ લખો એ શીખવાડ્યું છે તમને. કઈ રીતે લખશો? તો 2 રીત મેં તમને શીખવાડી. કઈ 2 રીત શીખવાડી હતી? કા ટોટલ કરી દો પહેલા, પણ જ્યાંથી વેચે એના અલગ ભાગ પાડો, અથવા પહેલેથી જ મશીન 1 મશીન 2 જે રીતે લખવું એ તમે લખી શકો છો. તો સ્ટાર્ટ કરીએ આપણે. મતલબ પહેલા શોર્ટકટ વાપરવી છે તો શોર્ટકટ પ્રમાણે ન આવડે પછી ભાગ પાડી દેશું, મશીન 1 મશીન 2. ચલો, મશીન ખરીદી એના મનમાં હું જર્નલ બોલીશ. 1/1/2003 ના રોજ મશીન ખરીદ્યું એના મનમાં જર્નલ. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ટોટલ કેટલામાં ખરીદ્યું મેં? 5. પણ આ 5 આવ્યા કઈ રીતે? એકવાર ગણતરી દેખાડજો. એક મશીન 1 લાખનું, બીજું મશીન 4 લાખ. નેરેશનમાં લખી દેવા, બે મશીન પરચેસ બાય કેશ અથવા ચેક, બેંક જે લખો એ. પહેલા વર્ષમાં ક્યાંય એસેટ વેચાણી? ફર્સ્ટ યરમાં તો ઓબ્વિયસલી વેચાણી નથી, તો વર્ષના અંતેનો ડેપ લાગશે. ડેપ કેટલો લાગશે? તો ડેપ કેટલો લગાવશું? તો સિમ્પલ એના માટે રેટ આપ્યો હશે, કે યુઝફુલ લાઈફ કે ક્યાંક આપ્યું હોય. સર એક્ઝામમાં કઈ મેથડ ફોલો કરવી એ બી નો આપ્યું હોય તો તમને મજા આવી. તો આપણને મજા શેમાં આવે? SLM પ્રમાણે. માથાકૂટ નહીં થાય. લખ્યું છે મોટા ભાગે, ન આપ્યું હોય તો SLM ગણી દેવાનું. ચલો, લેઝર પોસ્ટિંગ મનમાં જર્નલ બોલીને કરી દેવાનું. વર્ષ પૂરું થાય છે આપણે ડિસેમ્બરમાં. અકાઉન્ટ ક્લોઝ ક્યાં કરવો છે આપણે? ડિસેમ્બરમાં. તો એ લખવું હોય તો ક્યાં લખવું હોય લખી નાખ. અકાઉન્ટ ક્લોઝ એઝ ઓન 31st ડિસેમ્બર. ચલો, મનમાં જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. બરાબર ને? આવું ક્યારે લખાય? ચાર્જ ટુ એસેટ મેથડ. આ તો કઈ મેથડ છે? ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો આના બદલે જર્નલ લખાય ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ
ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો ક્રેડિટ બાજુ અને સામેનું નામ બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. આ ગણતરી અહીંયા દેખાડો તોય ભલે, અલગથી વર્કિંગ નોટ બનાવો તોય ભલે. ચલો, કેટલાનું મશીન છે ટોટલ? 5 લાખ. આના કેટલા ટકા ડેપ લાગે છે? 20%. 5 લાખના 20% તો 1 લાખ લખી દીધા આપણે. ચલો, બીજી આ કોઈ વર્ષમાં ઘટના બની છે 2003 માં? નહીં. તો કામ પૂરું. વર્ષના અંતે ડેપ બંધ કરવાની જર્નલ મનમાં બોલ દેવાની, લખવાની હોય તો લખી દેવાની. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ, નોમિનલ બંધ, આ બેની બેલેન્સિંગ કરવાની. તો લખી દઈશું બાય બેલેન્સ કેરી ડાઉન. એટલે પહેલા વર્ષનું ટોટલ 5 lakhs, પાછો અહીંયા 5 lakhs ટોટલ. આમાં ક્યારે ચેન્જ થાય યાદ આવે છે? આ હંમેશા હિસ્ટોરિકલ ઓરિજિનલ કોસ્ટ જ વધે. કા પરચેસ કા સેલ થાય તો આ બદલે, નકર જેટલા વર્ષ વાપરો ને 5 ના 5 જ રહે. કારણ કે એનો ઘસારો અહીંયા છે એટલા માટે બદલે જ નહીં. આની બી બેલેન્સિંગ કરી દેવાની વર્ષના અંતે. તો આને બી બેલેન્સ કરી દો. તો પહેલા ટોટલ 1 લાખ. બોલો, અહીંયા બી ટોટલ 1 લાખ લાવવા માટે ઘટે છે કાંઈ? હા, તો લખી દેશો જે ઘટે છે 31/12/03. શું લખશો? ટુ બેલેન્સ કેરી ડાઉન 1 લાખ. ચલો, બેલેન્સ તો કાઢી. બેલેન્સ નું શું કરવાનું? અથવા માની લો યાદ કરે તો પાછું એકવાર, આ બેલેન્સ દેખાય ક્યાં? બેલેન્સ જે આપણે કાઢી બે એ દેખાય ક્યાં? બેલેન્સ શીટમાં. ક્યાં દેખાશે? બેલેન્સ શીટ. તો આ બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં કઈ બાજુ? એસેટ. જો આવું બેલેન્સ શીટ એસેટ. અહીંયા લખીશ મશીન. પહેલા શીખશું ચેપ્ટર નંબર 7 માં મશીન. કેટલા રૂપિયા બેલેન્સ છે મશીનના? 5 લાખ. ઇનર કોલમમાં 5 લાખ. આને કઈ બેલેન્સ છે? ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું થાય? માઇનસ ડેપ્રિસિએશન પ્રોવિઝન. બોલો, કેટલી બેલેન્સ છે આમાં? 1 લાખ. તો ઇનર કોલમમાં માઇનસ કર્યા 1 લાખ અને આઉટર કોલમમાં કેટલા દેખાડશો? 4 લાખ. સમજાણો ટોપિક? કે જો આવું બનાવવાનું હોય ફાઇનલ અકાઉન્ટ ચેપ્ટર 7 ત્યારે આવું લખશો, આવું આવે તો. અત્યારે નથી તો આને ભૂલી જાય થોડી વાર. ચલો, તો આને હટાવી દો અહીંયાથી થોડીક વાર. અહીંયા રાખો સાઈડ ઉપર. ચલો, આનું બેલેન્સ કાઢી આગળ લઈ લઈએ. બેલેન્સ ચલો, બેલેન્સ આગળ લઈ લઈએ. 1104 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 5 lakhs. જે બેલેન્સ હોય એ વર્ષની શરૂઆતમાં એ બાજુ લખે ઓપનિંગમાં, અને ક્રેડિટ બેલેન્સ છે તો ઓપનિંગમાં ક્રેડિટ સાઈડ લખીશ. 1104 બાય બેલેન્સ બ્રોટ ડાઉન 1 લાખ. આટલું પહેલા ક્લિયર બધાને? ચલો, નેક્સ્ટ. 2004 માં બી કોઈ ઘટના બની? તો નથી બની તો કાંઈ નહીં. તો ડેપ ગણ દેશો. પાછો મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. સામેનું નામ લખી દેશો બાય ડેપ્રિસિએશન. ફરી એકવાર યાદ રહે એટલે પાછી ગણતરી દેખાડો. SLM માં વારે વારે ગણતરી નો, છતાં બી બતાડતી આપણે. કઈ વેલ્યુ પર લાગે SLM માં? હિસ્ટોરિકલ કોસ્ટ, ઓરિજિનલ કોસ્ટ અથવા પરચેસ પ્રાઇસ, જે બોલે. આના કેટલા ટકા? 20%. તો અગેન ડેપ કેટલો લાગી ગયો? 1 લાખ. નોમિનલ ખાતું બંધ કરવાની મનમાં જર્નલ બોલ દેવાની. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન 1 + 1 2 લાખ. તો અહીંયા બી 2 લાખ લાવવા માટે ક્યાંક ઘટ્યા તો ઘટે તો આની પાછી બેલેન્સ કરી દઈશું. 31/12/04
તો બેલેન્સ કેરી ડાઉન. હવે બેલેન્સ કેટલી થઈ ગઈ? 2 લાખ. 2 લાખમાં 1 લાખ જૂના છે, આ વર્ષના 1 લાખ, એમ કરીને 2 લાખ થઈ ગયા. અહીંયા બી બેલેન્સ કરી નાખશું તો આ બાજુનું ટોટલ અગેન કેટલું આવશે? 5 lakhs. અને ચેન્જીસ ન થાય જ્યાં સુધી પરચેસ સેલ નહીં થાય ત્યાં સુધી આ એઝ ઇટ ઇઝ વધશે. 31/12/04 બાય બેલેન્સ કેરી ડાઉન 5 lakhs. ચલો આ જે બેલેન્સ કાઢી હતી એ નવા વર્ષે પહેલા આગળ લઈ લઈશું. ચલો 1105 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન કેટલા રૂપીસ છે? 5 lakhs. પણ અહીંયા 5 લાખ લખતા પહેલા યાદ કરી લેવા ભાગ પાડવા છે. અહીંયાથી શું કામ પાડવા પડશે ભાગ? વિચાર, એક મિલકત વેચાઈ ગઈ. ચલો તો અહીંયા બી પાછું આ બેલેન્સ આગળ લાવું છું. 1105 બાય બેલેન્સ બ્રોટ ડાઉન. બોલો 2 લાખ લખી દો. ભાગ પાડવા છે. શું કામ ભાગ પાડવા છે? બોલો મશીન વેચાઈ ગયો એનો ઘસારો અલગ કરવો પડશે ને, પ્રોફિટ લોસ અલગ કરવો પડશે. તો આવું આ ક્વેશ્ચન ક્યાં શીખાતા? તમે જો અહીંયા શીખાતા, આમાં શીખાતા. પણ ત્યાં હતું આ દાખલો ચાર્જ ટુ એસેટ મેથડ પ્રમાણે, એક કરતા વધારે મિલકત હતી. તો આ દાખલો અહીંયા છે. તો હવે મારે એના ભાગ પાડવાના. હવે ભાગ પાડતા મેં તમને શીખવાડે, સર નથી યાદ, તો કાંઈ નહીં, યાદ કરી લે. બોલો આમાં તો કાંઈ માથાકૂટ જ નથી. 5 લાખમાં કોના કેટલા અહીંયાથી જ ખબર છે. તો પહેલું મશીન વેચાઈ ગયું, આના કેટલા છે? અહીંયા ઇનર કોલમમાં લખી દો. પહેલું મશીન વેચાણ 1 લાખ. બીજું મશીન છે એ કેટલાનું છે? 4 લાખ. આઉટર કોલમમાં સરવાળો કેટલો આવી ગયો? 5 લાખ. ચલો હમણાં અહીંયાથી બાદ કરવા પડશે ને, એટલે અલગ કર્યા. આનું કેમ લખવાનું? આનું કેમ લખવાનું? તો આનો બી ભાગ પાડી દેવાનો. ચલો ભાગ પાડી દે. ટોટલ મિલકત કેટલા રૂપિયાની? ટોટલ મિલકત 5 લાખ રૂપિયા છે. એનો ટોટલ ઘસારો કેટલો છે? તો આમાંથી પહેલું મશીન જે કેટલા રૂપિયાનો છે? 1 લાખ. એનો કેટલો ઘસારો હોય ન ખબર પડે તો અહીંયાથી જો પહેલું મશીન કેટલાનું હતું, એનો રેટ કેટલા ટકા છે? બોલો 1 લાખના 20%. 20,000 પહેલા ગણ્યા હશે, બીજા વર્ષે પાછા 20 ગણ્યા હશે, ટોટલ કેટલા? તો આવી ગયો ઓટોમેટિક જવાબ છે. તો આના ભાગ પાડી દઉં છું આ 2 લાખ કે 2 લાખમાં કયા મશીનના કેટલા ઘસારાના છે? તો ચોકડી ગુણાકાર લખી દેશે. 1 લાખ ગુણ્યા 2 લાખ ભાગ્યા 5 લાખ. તો પહેલા મશીનનો મને ડેપ મળી ગયો 40,000. બીજા મશીનનો ડેપ કેટલો મળે છે? તો આનું પાછું ચોકડી. ટોટલ મશીન કેટલાનું? એનો ટોટલ ઘસારો કેટલો હતો? ટોટલ 2 હતા ને. તો જે બીજું મશીન છે કેટલાનો છે? 4 લાખ. તો એનો ઘસારો કેટલો હોય? 1,60,000. તો બીજા મશીનનો ઘસારો મળી ગયો 4 લાખ ગુણ્યા 2 લાખ ભાગ્યા 5 લાખ. તો 1,60,000. તો જો 2 લાખનો હિસાબ આપણે લઈ દીધો અહીંયા કે અત્યાર સુધી જે 2 લાખ ડેપ ભેગો કર્યો એમાં કયા મશીનના કેટલા રૂપિયા છે. ચલો આ બી થઈ ગયું. હવે વિચારો, એક પ્રોપર્ટી સેલ થઈ ગઈ છે. કઈ પ્રોપર્ટી સેલ થઈ અને કઈ તારીખ? 30/6/5. એટલે અહીંયા આ વર્ષની જ વાત થાય છે. એમાં 30/6 એ 1 મશીન, એટલે પહેલું હતું ને 1, એ મશીન વેચી નાખ્યું. કેટલા વેચ્યું? 35. હવે વેચ્યું એનો તો વાંધો નહીં, હમણાં યુઝ થયું છે તો આનું શું ગણવું પડે? ડેપ્રિસિએશન. મનમાં જર્નલ બોલવાની. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. ચલો અહીંયા સામે નામ લખીશ, બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ.
ચલો પહેલું મશીન વેચાણ એનો ઘસારો ગણવાનો છે. પહેલો કઈ SLM મેથડ છે કે WDV? SLM ઉપર કયા વેલ્યુ ઉપર લાગે? હિસ્ટોરિકલ. તો ખરીદ્યું એ કેટલા રૂપિયાનું હતું? 1 લાખ. રેટ કેટલો છે? પણ 20% ક્યારે? આખું વર્ષ વાપરા. તો આપણે કેટલું વાપર્યું? જાન્યુઆરી ચાલુ થયું અને 30 ચાલે છે 6 તો ગુણ્યા 6 ભાગ્યા 12 તો 10 નો ડેપ લાગી ગયો. પછી ઓર પાછું શીખા, જેટલા રૂપિયાનું મશીન વેચાય જાય એનો પ્રોફિટ લોસ જાણવો છે. તો પ્રોફિટ લોસ નું સૂત્ર શું છે? પ્રોફિટ લોસ નું સૂત્ર શું છે? સેલ વેલ્યુ માઇનસ, ચલો સેલ વેલ્યુ તો આપીશ, બુક વેલ્યુ આપીશ દાખલા. બુક વેલ્યુ નું સૂત્ર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ, તો હિસ્ટોરિકલ કોસ્ટ અહીંયા છે, ટીલ ડેટ અહીંયા છે. તો આ બે રકમ અહીંયાથી કાઢીને લઈ જવી પડે છે. પણ બધી રકમ કાલ તો એવું કરતા હતા, અને એક જ મશીન હતું, આજે કેટલા છે? તો જે વેચાણો એના જ રૂપિયા અહીંયા લઈ જવાના છે. ચલો જો આટલા ભાગ પાડ્યા હતા, તો આમાંથી કયું વેચાઈ ગયું છે? પહેલું મશીન. તો આને ટ્રાન્સફર કરવાની મનમાં જર્નલ બોલવાની. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ બાર એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. કયું વેચાઈ ગયું છે? 1 નંબરનું મશીન, જે કેટલાનું છે? 1 લાખ રૂપિયાનું. તો આ ગયું. બીજું લેઝર પોસ્ટિંગ ડિસ્પોઝલ ખાતા ડેબિટ સાઇડ, ડેટની કોલમમાં ડેટ અને સામેનું નામ. કાથી લઈ આવ્યા પૈસા? તો મશીન અકાઉન્ટમાંથી. કેટલા લઈ આવ્યા? 1 લાખ. આ તો હિસ્ટોરિકલ કોસ્ટ. હજી બુક વેલ્યુ ન મળે. આ બુક વેલ્યુ માટે શું જોઈએ? ટિલ્ડ ડેપ, જે અહીંયા છે આપણી પાસે. ટિલ્ડ ડેપ અહીંયા છે. ચલો જે મિલકત વેચાણી, કઈ વેચાણી? પહેલી કે બીજી? હા, એનો અત્યાર સુધીનો ઘસારો જૂનો વત્તા વર્ષનો. તો 40 વત્તા 10 કેટલા થયા? 50. ઈ ભેરો. તો જમાવાળી માહિતી કાઢવા ઉધાર કરવી પડે. તો ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ક્યાં લઈ જવા છે? અને એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટમાં. કેટલા? તો કે જૂના હતા એ 40, નવો ઘસારો ગણ્યો એ 10, એમ કરીને ટોટલ કેટલા થઈ ગયા? 50. અને બીજું લેઝર પોસ્ટ જર્નલ નું પોસ્ટિંગ. જર્નલ બોલ્યા ડેપ્રિસિએશન પ્રોવિઝન ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો જમા બાજુ ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ લખશું બાય ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. બોલો કેટલા રૂપિયા? 50,000. લો આટલું થઈ ગયું. બોલો હજી પ્રોફિટ લોસ મળી જાય? આ તો શું મળ્યું? હા, લાખમાંથી 50 ઘસારો લાગી ગયો, ટિલ્ડ ડેપ્રિસિએશન. તો બુક વેલ્યુ મળી 50. 50 ની પ્રોપર્ટી કેટલા વેચી? હા, તો પેલા અહીંયા લાવી તો પ્રોફિટ લોસ પડે. તો આની પાછી મનમાં જર્નલ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો અહીંયા લખશું બેંક અકાઉન્ટ, કાઉન્સમાં લખશું આ સેલ વેલ્યુ 35. હવે વિચારો 50 ની પ્રોપર્ટી 35 માં વેચવી તો પ્રોફિટ થાય કે લોસ થાય? ઓટોમેટિક લોસ આપી દીધો જાય. લોસ ક્યાં લખાય? પીએનએલ માં. આ તો આની મનમાં જર્નલ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. બે બાદનું બેલેન્સ સેમ કરવા અહીંયા ઓટોમેટિક ઘટે છે. જો અહીંયા ઘટે છે. કેટલા ઘટે છે? 15,000. અને આ 15,000 અહીંયા લખવાની જર્નલ બોલ્યા આપણે. શું બોલ્યા? ફરીથી જર્નલ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. અહીંયા ઘટતા હતા એટલે સામે નામ લખશું બાય પીએનએલ અકાઉન્ટ. કાંથી જવાબ લાયા? શેનો છે આ પોઈન્ટ? તો લખશું લોસ ઓન સેલ. ક્લિયર થઈ ગયો? આ ખાતું ઓટોમેટિક બંધ તમારું. તો પહેલા મશીનનો વહીવટ લાખનો પૂરો થઈ ગયો. તો હવે વધ્યા કયા? સેકન્ડ મશીન. ચલો હવે સેકન્ડ મશીન નું પહેલેથી વિચારવાનું. ચલો સેકન્ડ મશીન વિચાર. સેકન્ડ મશીન આ વર્ષે યુઝ કર્યું કે એ બી સોલ્વ કરી નાખ્યું? તો જેટલો સમય યુઝ કર્યો એનો ડેપ લગાડવાનો. બોલો વર્ષ ક્યારે ચાલુ થયું?
એ જાન્યુઆરી. પૂરું ક્યારે થાય? 31. બોલો કેટલો સમય યુઝ કર્યો? 12 મિનિટ. તો ડેપ કેટલો લાગશે? 12 મિનિટ. બોલો મનમાં પાછો જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. બટ ક્વેશ્ચન થાય કેટલો લખ્યું છે ઓલરેડી, પણ ડેટ બદલશે એટલે ડેટ બદલવી પડશે. બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ બે અલગ પડે એટલે ડેટ અલગ અલગ છે ને એટલે. ચલો સેકન્ડ મશીન. સેકન્ડ મશીન કેટલા રૂપિયા? હિસ્ટોરિકલ કોસ્ટ 4 લાખ. અને એનો રેટ કેટલો છે? આખું વર્ષ જ છે. હા, તો આખા વર્ષના 20% લગાડજો, 80,000. લો કામ પૂરું. નોમિનલ ખાતું બંધ કરી દેવાનું. ચલો નોમિનલ ખાતું કોણ છે? ડેપ્રિસિએશન. ક્યાં બંધ કરશું નોમિનલ ખાતું? તો ની જર્નલ બોલશું પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. પણ કેટલા બંધ કરશું પીએનએલ માં? ડેપ્રિસિએશન નોમિનલ ખાતું કેટલા બંધ કરશો પીએનએલ માં? 2 લાખ ખાલી 90,000. હા તો છે ને, જો આ વર્ષનો ઘસારો કેટલો ગણ્યો છો? આના 10,000. આ નહીં, આ તો બેલેન્સ છે. ઘસારો ગણો એ બંધ કરવાનો છે. તો ઘસારો એટલે જ દેખાડ્યો, એટલે જ બે અલગ રાખીને દેખાડ્યો. તો આ વર્ષે એક મિલકત 6 મહિના વાપરી એના આટલા, બીજી મિલકત આટલી વાપરી એનો ઘસારો એટલો. તો 10 + 80 કેટલા થાય? 90,000. તો જર્નલ બોલ્યા છો પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. તો નોમિનલ બંધ થઈ ગયું. બોલો બધી મિલકત વેચાઈ ગઈ? તો બાકીની પડી હશે એની બેલેન્સ મળશે જો ઓટોમેટિક. એટલે ઓટોમેટિક બેલેન્સ મળી ગઈ. આ બાદનું ટોટલ કેટલું? 5. તો અહીંયા બી ટોટલ લાવવા માટે કઈ ઘટતા છે. કેટલા ઘટા? 4 લાખ. પહેલા દિવસે જે મેં ફોર્મેટ આપ્યું હતું ને આજે પૂરું થયું. જો પહેલા દિવસે જો મશીનનું ફોર્મેટમાં આવું દેખાતો છે, ઓપનિંગ બેલેન્સ. ખરીદી થઈ તો અહીંયા આવશે, વેચાય તો અહીંયા જો આવું લખ્યું છે એસેટ ડિસ્પોઝલ, અને પછી અહીંયા લખ્યું છે બેલેન્સ કેરીડ આઉટ. આવું તો બધું પહેલા દિવસે તો લખ્યું બાય બેલેન્સ કેરીડ આઉટ. ચલો એવી રીતે આનું બી ફોર્મેટ આજે પૂરું થયું. જો આવું લખ્યું હશે ત્યાં પહેલા દિવસે ઓપનિંગ બેલેન્સ, ઘસારો જે ગણાય જે મિલકત વેચાઈને આવું લખ્યું છે એસેટ ડિસ્પોઝલ, અને પછી લખ્યું હશે બેલેન્સ. જો કાંઈ વધે તો બેલેન્સ આવે હશે, બીકોઝ આખી મિલકત વેચાણી નથી. તો બેલેન્સ કેરીડ આઉટ. ચલો આનો સરવાળો કરી દો 2,90,000. ચલો અહીંયા 2,90,000 લાવવા કઈ ઘટતા છે? 2,40,000. આ 2,40,000 છે ના? તો હવે વિચારો બરાબર. જો કયું મશીન બાકી છે વેચવાનું? બીજું મશીન. કેટલાનું હતું? 1 વર્ષનો ઘસારો એનો કેટલો લાગે છે? એવા કેટલા વર્ષ છે? 3, 4 અને 5. 3 વર્ષ વાગ્યા. 80,000 ગુણ્યા 3 કરો. હા, હજુ એના 2,40,000. તો જે મશીન નથી વેચાણું એનો ઘસારો પડ્યો છે. જે વેચાય એને ક્યાં લઈ ગયા? એસેટ ડિસ્પોઝલમાં. તો સમજાણું થોડું થોડું પાછું. તો કાલનો જ દાખલો હતો પણ આપણે થોડી રમત કરી નાખી. 1 કરતા વધારે મિલકત લીધી. ક્લિયર થાય છે પોઈન્ટ? અઘરો ઓછો હશે તો આ દાખલો આવશે. આ નહીં સર હરખું કયો, આ એટલે કયો? એટલે હરખું કેવું હોય ને તો આ આવશે. એકદમ હરખું કહી દો, આ દાખલો આવશે. આ દાખલો, આ જ દાખલો આવશે. પછી એસએલએમ પ્રમાણે આવે તોય ભલે, ડબલ્યુડીવી પ્રમાણે આવે તોય ભલે. અને આમાં કહે ઈઝી પૂછવું હશે તો ચાર્જ ટુ એસેટ રાખશે. આમાં અઘરું પૂછવું હશે તો ડેપ્રિસિએશન પ્રોવિઝન કે. દાખલો આ જ આવશે. અઘરો પૂછવો હશે 10 માર્ક્સ કે 15 માર્ક્સમાં, 12 માર્ક્સમાં, તો આ દાખલો આવશે. સર નક્કી કરી લો 10, 12 કે 15. જર્નલ આરે કહે તો માર્ક્સ વધારે છે, જર્નલ વગર કહે તો ઓછા માર્ક્સ હશે.
મનમાં એકદમ રિલેક્સ રહેવાનું, એક 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 લખતું જવાનું, વિચારી વિચારી આવડે, 100% આવડશે. ક્લિયર થયો ટોપિક? માની લો હવે આ દાખલો પૂરો થઈ ગયો. જો કે આપણો આટલું આપણે હતું એ પૂરું કર્યું. ડિપ્લેશન મેથડ શીખી ગયા, અવર મેથડ શીખી ગયા, યુનિટ મેથડ શીખી ગયા, સમ ઓફ ડિજિટ શીખી ગયા, અને એક થિયરી જે બાકી હતી એ શીખવાડીશું. એટલે આ ચેપ્ટર આપણો પૂરો. આ થિયરી છે એક બાકી છે, પછી નવું ચેપ્ટર આવી ગયા. ચાલો તો હું પહેલા જેને લખવું હોય ફટાફટ બોર્ડ ઉપરથી લખો. QR ની રાહ જોતા તો QR આપી દો. અને પ્રેક્ટિસ માટે આ દાખલો આપણે લઈએ, આ દાખલો લઈએ પ્રેક્ટિસ માટે, અને મેથડ રાખીએ ચાર્જ ટુ એસેટ. મેથડ નું નામ શું રાખીએ આપણે? ચાર્જ ટુ એસેટ. ચલો જેને લખાઈ ગયું સ્ટાર્ટ કરે લખી. જર્નલ મનમાં બોલતા જાય છે, લખવાનું સ્ટાર્ટ કરો. આજ ક્વેશ્ચન એકવાર આપણે શીખ્યા હતા ચાર્જ ટુ એસેટ મેથડ. ચાર્જ ટુ એસેટ માં SLM શીખ્યા, WDV શીખ્યા. હવે આ જ ક્વેશ્ચન ચાર્જ ટુ એસેટ ના બદલે તમને પૂછે ડેપ્રિસિએશન પ્રોવિઝન પ્રમાણે ગણો, તો આપણે ડેપ્રિસિએશન પ્રોવિઝન પ્રમાણે ગણી દઈએ. લો પહેલા એક ખાતું બનશે કયું આપણું? મશીન અકાઉન્ટ. અને એક ખાતું આ કમ્પલસરી તો ઓપન થશે, ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. ચલો એક અકાઉન્ટ ઓપન થાય મશીન અકાઉન્ટ. મશીન અકાઉન્ટ. અને મિલકત વેચશું તો ડિસ્પોઝલ ખાતું ખુલશે, નહીતર કઈ નહીં. ચલો તો લખીએ પહેલા જર્નલ. 1/5 ના રોજ 2 મશીન ખરીદ્યા, એક 1 લાખનું, એક 2 લાખનું. તો મનમાં જર્નલ બોલવાની. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. ચલો એક મશીન ખરીદું 1 લાખનું, એક મશીન ખરીદું 2 લાખ. 2 ને 1 3. નો ખબર પડે ને તરત કહીજો સર આ રિપીટ કરો એકવાર, તો રિપીટ કરી દઈશ. આટલું ક્લિયર? મશીન ખરીદીની જર્નલ બી બોલ્યા. આખું વર્ષ આપણી આ એસેટ યુઝ થઈ, તો એસેટ યુઝ થાય તો એના ઉપર શું લાગશે? ડેપ્રિસિએશન. ચલો ડેપ્રિસિએશન લગાડી દઈએ. તો 31/12/05 ના રોજ મનમાં જર્નલ બોલીશ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો જમા બાજુ સામેનું નામ લખીશ. ચલો SLM પ્રમાણે ગણવાનું જ પાછું. તો બંને મિલકત ભેગી 3 લાખની મિલકત છે. રેટ આપ્યો છે ક્વેશ્ચનમાં 20%. 3 lakhs ના 20% 60,000. ન સમજાણ પૂછો પાછું. ક્લિયર? ચલો વર્ષ પૂરું, નોમિનલ ખાતું બંધ કરવાની જર્નલ બોલ દે. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. કેટલા બંધ કરશું? 60,000. ચલો હવે આ બે ખાતાની બેલેન્સ કરશું. તો અહીંયા ટોટલ કરી દો પહેલા. ચલો ટોટલ કેટલું આવ્યું? અહીંયા 3 લાખ. અહીંયા 3 લાખ લાવવા પૂરા ઘટે છે બાય બેલેન્સ કેરી ડાઉન. 3 લાખ લો આ ટોટલ, આ 3 લાખ. નવા વર્ષે આ બેલેન્સ આગળ આવશે 1106 ટુ બેલેન્સ બ્રોડ. તમારે વચ્ચે લાઈન કરવાની જરૂર નથી, હોય જ તમારે સિમ્પલ આ ટોટલ લખ્યા પછી 1 કે 2 લાઈન છોડ જાય એટલે એનાથી પ્રેઝન્ટેશન અલગ થઈ જાય, વર્ષ બદલ્યું એવું દેખાય. ચલો બેલેન્સ બ્રોડ ડાઉન 3 લાખ. સેમ અહીંયા બી કરશું. તો અહીંયા 1 કે 2 લાઈન છોડીને ટોટલ કરવાનું એટલે દેખાય બે ટોટલ અલગ થયું.
અને ટોટલ કર્યા પછી એની બેલેન્સિંગ કરી દેવાની અને 1 કે 2 લાઈન છોડીને પછી નવા વર્ષની બેલેન્સ લખવાની. 31/12/05 to balance carried out rupees 60,000 અને ક્રેડિટ બેલેન્સ છે then beginning of new year ક્રેડિટ બેલેન્સ ક્રેડિટ સાઇડ રેકોર્ડ કરવાની to balance brought down 60,000 ક્લિયર. નવું વર્ષ ચેક કરવાના દાખલામાં ભાઈ નવા વર્ષે કોઈ મિલકત ખરીદી વેચી કઈ થયું છે તો સિમ્પલ 2006 માં ઘટના જ નથી બની, ઓનલી યુઝ કર્યો, ડેપ ગણ દેવાનું મનમાઝરના. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ તો ડેપ્રિસિએશન પ્રોવિઝન. ચલો કેટલા પાછા ભાઈ SLM છે તો SLM ઉપર તો 3 લાખ ઉપર જ લાગશે. 3 લાખ ના 20% અગેન 60,000 નોમિનલ ખાતું બંધ કરવાની મનમાં જર્નલ બોલવાની. ચલો નોમિનલ ખાતું બંધ કરીએ. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. ડેપ કેટલો ગણ્યો આ વર્ષે? 1,20,000. હા જો 1,20,000. હા તો આ ડેપ નથી, આ તો બેલેન્સ છે. ડેપ આ ગણ્યો તો પિન માં 60 બંધ કરવાના છે તો 60,000. ઘણા કે તમ તારે સર હાંકો હું બોલીશ તમારા હું એમ. ચલો ટોટલ 31/12/06 ટુ બેલેન્સ કેરીડ આઉટ રૂપીસ પ્રમાણે 60,000 અને નવા વર્ષે આ બેલેન્સ અગેન આગળ લઈ લઈશું. પણ આપણે તો કામનો ટોપિક અહીંયા આવી ગયો તો ક્યાંક ઓલા ભાગલા પાડોને રાજ કરવા પડશે. ટુ બેલેન્સ બ્રોટ આઉટ આગલા પછી પાડવી, પેલા આની બી બેલેન્સ કરી દઈએ. વર્ષ પૂરું પાછું ટોટલ 3 લાખ, પાછું ટોટલ 3 લાખ. 31/12/05 બાય બેલેન્સ કેરીડ આઉટ 3 લાખ. આ નવા વર્ષે આ પાછી બેલેન્સ આગળ લાવવાની. 1,17 પણ અહીંયાથી ક્યાંક ભાગલા પાડવાના છે તો બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો ભાગલા પાડે તો આમાં પહેલેથી જ ખબર છે. અહીંયા તો ભાગલા પાડો ન પાડો કઈ ફરક નથી પડતો કારણ કે આમાં તો એકની એક બેલેન્સ છે એટલા માટે છતાં બી ભાગ પાડે. ચલો એક મશીન છે કેટલાનો છે આમાં? પહેલા 3 માંથી 1 લાખ. ઓર એક મશીન છે કેટલાનો છે? 2 લાખ. આઉટર કોલમમાં સરવાળો 3 લાખ. તો 3 લાખમાં કોના કેટલાય કરી? અહીંયા બી ભાગ પાડવા પડશે. શું છે? અહીંયા મિસ્ટેક કરી દીધી આપણે. હા ટોટલમાં મિસ્ટેક કરી દીધી. ચલો ટોટલમાં મિસ્ટેક કરી સુધારી. એનું કારણ હતું હું બોલતો તો પોઈન્ટ કે ડેપ્રિસિએશન ખાતો બંધ થાય 60 એટલે 60 મારાથી લખાય પણ સુધારી દઉં છું. શબ્દ પાછા લઈ લઉં છું. 1,20,000. ચલો હવે આમાં 1,20 માં કોના કેટલા તો એના માટેની પાછી નોટ્સ બનાવી દઈ. પાછો ચોકડી ગુણાકાર. ટોટલ પ્રોપર્ટી કેટલાની છે? ટોટલ પ્રોપર્ટી નો ટોટલ ડેપ કેટલો છે? 1,20. તો આમાં તો 2 પ્રોપર્ટી હતી આપણી પાસે. 1 લાખ વાળી પ્રોપર્ટી છે તો લાખ વાળું જે મશીન છે એને આમાં કેટલા રૂપિયાનું ડેપ્રિસિએશન પ્રોવિઝન હોય તો આ ચોકડી ગુણાકાર લખવાનું. લો ચોકડી ગુણાકાર લે. પહેલા મશીનના કેટલા તો લખવાનું 1 લાખ મલ્ટીપ્લાય બાય 1,20,000 અને ડિવાઈડ બાય 3 લાખ. તો જવાબ મળી ગયો કેટલો આપણને? 40. એટલે પહેલા મશીનની બુક વેલ્યુ મળે 40. બીજા મશીનનું સેમ ટુ સેમ ટોટલ 3 લાખના 1,20 ડેપ્રિસિએશન પ્રોવિઝન. તો સેકન્ડ મશીન 2 લાખનો એનો પ્રોવિઝન કેટલું હોય તો લખી દે 2 lakhs
multiply by 1,20,000 divide by 3 lakhs તો 80,000. તો આપણે અહીંયાથી ભાગ પાડ્યા બીકોઝ એક પ્રોપર્ટી વેચાશે એનો ડેપ્રિસિએશન મારે ડિસ્પોઝલ ખાતામાં લઈ જવા પડે પ્રોફિટ લોસ ડિસાઈડ કરવા માટે એટલે ભાગ પાડ્યા આપણે. આટલો ક્લિયર? ચાલો તો હવે આગળ વધીએ. હવે એક પ્રોપર્ટી વેચાણી એનો પ્રોબ્લેમ નથી પણ એના ઉપર ડેપ બી ગણવો પડશે પહેલા. ચલો ડેપ ક્યારે વેચાણી પહેલા તો ગઈ on 1st July 2007 વન મશીન સોલ્ડ. આ વન મશીન કયું ક્યારનું હું તો ગઈ કાઉન્સમાં પરચેઝ જે કર્યું હતું 1/5 ના રોજ જેની વેલ્યુ કેટલી હતી 1 લાખ. હા તો લાખ વાળું પહેલું મશીન વેચાણું એમ કે કટલામાં વેચો બાય ₹40,000 40 વેચો. વેચાણ પછી પેલા વાપર્યું કેટલું જાન્યુઆરી વર્ષ ચાલુ છે અને 1 જુલાઈ વેચો એટલે 7 મહિના વાપર્યું. જો ક્યાં મિસ્ટેક થઈ દેખાડું છું અહીંયા 7 લખ્યું તો ઉતાવળમાં 7 લખાય કેવલો BRS માં છું તો ઉતાવળમાં ત્યાં લખ્યું તો પાસબુકમાં ક્રેડિટ બેલેન્સ પણ એને કેવી છેતરામણી ચાલ કરી તમારા લખ્યું પહેલી લાઈનમાં પેપરમાં અને ક્રેડિટ આવતું હતું નીચેની લાઈનમાં રાખ્યું અને હારે રાખ્યું કેશ ની હારે એટલે ઘણાને એમ લાગ્યું કેશ બુકમાં ક્રેડિટ બેલેન્સ તો ઘણા લખી નાખ્યું અનફેવરેબલ અને અનફેવરેબલ છું એટલે એડલેસ બધું ખોટું પડ્યું. એટલે આવડતું નહોતું એવું નહોતું એક્ઝામ પણ એક સેન્ટેન્સના કારણે આપણે 6 માર્ક્સ 4 માર્ક્સ 2 માર્ક્સ કપાઈ ગયા. ચાલો તો સ્ટાર્ટ કરીએ. તો બધા શબ્દ પકડી લેવાના બધા શબ્દ ઓળખતા છે પણ બસ આજ વેલ્યુ છે સીએ. ચલો સ્ટાર્ટ કરીએ. તો 11-12 માં આવો આવતો તો નહીં એટલે 90% આવતા હતા. હવે 90% નથી આવતા. શું કામ? કારણ કે ફોર્મેટ વગેરેનું આવે છે ને ફોર્મેટ આપતા છાપ દેતા એટલે આવડી ગયું. એ તો સર લાગે તમને ગોખવામાં કેટલું ખબર પડે તમે ગોખીને બતાડો કેમ ગોખાય. બરાબર એ વાત તો હતું એ ઓકે છે. તમે એટલી તો કેપેસિટી હતી એટલીસ્ટ યાદ રાખવાની કેપેસિટી તો હતી પણ આપણે હવે યાદની સાથે આ બી શીખવું પડશે થોડું. ચાલો તો સ્ટાર્ટ કરી દઈએ. તો 6 મહિનાનો ડેપ ગણશો એની જર્નલ મનમાં બોલી દેશે. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. ચલો તો લખી દઈએ. પહેલા મશીન વેચવાનો ડેપ કેટલાની પ્રોપર્ટી છે 1 લાખ 1 લાખ. એના ઉપર ડેપ નો રેટ કેટલો છે 20 બટ એ આખું વર્ષ યુઝ થાય આપણે તો 6 મંથ યુઝ કર્યા 6 ડિવાઇડ બાય 12 બોલો કેટલા આવશે તો 10,000. જે પ્રોપર્ટી વેચાય છે એના એસેટના રૂપિયા આમાંથી હટાવવા પડે અને ક્યાં લઈ જવા પડે એસેટ ડિસ્પોઝલ. ચલો એસેટ ડિસ્પોઝલ હવે ઓપન થશે તો ઓપન કરી દે એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. ચલો જે મશીન વેચાઈ ગયું એ એસેટ ખાતામાંથી આમાં લાવી ગયો તો મનમાં પાછી જર્નલ એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો મશીન માંથી લઈ આવ્યા 1 લાખ અને બીજું લેઝર પોસ્ટિંગ મશીન ખાતામાં 1707 ક્યાં લઈ ગયા તો લખશું એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટમાં લઈ ગયા. કેટલા લઈ ગયા તો 1 લાખ. આ તો ખાલી હિસ્ટોરિકલ કોસ્ટ લખી. હજી પ્રોફિટ લોસ જાણો તો મારે ટિલ્ડેડ ડેપ બી જોશે જે અહીંયા છે આપણી પાસે. પહેલા મશીનનો જૂનો ડેપ અને કરંટ યર નો ડેપ 10 તો બંને ભેગા કરીને ત્યાં લઈ જવાના છે તો પાછા જર્નલ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ. કેટલા 50 કઈ રીતે થયા તો કાઉન્સમાં લખશો જૂની બેલેન્સ 40 નવી બેલેન્સ ઘસારાની 10 તો આ બે ટીક કર્યા ને આ ₹2 ત્યાં લઈ ગયા. બીજું લેઝર પોસ્ટિંગ પ્રોવિઝન ખાતામાં એસેટ ડિસ્પોઝલ ખાતામાં ક્રેડિટ સાઈડ સામેનું નામ લઉં છું ક્યાંથી લાવ્યા
તો કે ડેપ્રિસિએશન પ્રોવિઝન માંથી કેટલા લાવ્યા 50,000 તો 50 લખાય. હવે પ્રોફિટ લોસ ડિસાઈડ કરે તો સેલ વેલ્યુ લાવવી પડે ને. મને બોલો મન પાછી જર્નલ મનમાં બોલ દે બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. સામેનું નામ લખી દેશું બાય બેંક અકાઉન્ટ. કાઉન્સમાં લખશું આ તો સેલ વેલ્યુ છે. કેટલામાં વેચો આપણે 40,000 40,000. પાછું વિચારવાનું 1 લાખ માઇનસ 50,000 કેટલા થયા? 50 ની પ્રોપર્ટી કેટલા વેચી? 40. તો પ્રોફિટ થાય કે લોસ? લોસ ડિસ્પોઝલમાં ક્યાં લખાય? ક્રેડિટ. તો મનમાં જર્નલ P&L અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. તો પાછું સામે નામ બાય P&L અકાઉન્ટ કાઉન્સમાં લોસ ઓન સેલ. કેટલા રૂપિયા? 10,000. લો ડિસ્પોઝલ તો પૂરો થઈ ગયો. પણ હવે જે પ્રોપર્ટી વેચી ને એ દિવસે નવી ઘટના બી બની પાછી. શું નવી ઘટના બની? તો કે ઓન સેમ ડેટ આ તારીખે આ એટલે કઈ તો 1/7/2007 ન્યૂ મશીન પરચેસ કરે 1,50,000. મનમાં પાછી જતી મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ટુ બેંક અકાઉન્ટ. બોલો કેટલામાં નવી પ્રોપર્ટી ખરીદી? 1,50. તો લખાય 1,50. ચલો બાકીની પ્રોપર્ટી આપણે યુઝ કરી કે આ વર્ષમાં સોલ્ડ કરી સેકન્ડ ને થર્ડ મશીન યુઝ કરી તેના ઉપર શું લાગશે? ચલો સેકન્ડ મશીન કેટલો ટાઈમ વાપર્યો? જાન્યુઆરીમાં ચાલુ થઈ તો ડિસેમ્બર એટલે 12 મહિના. તો આના ઉપર 12 મહિનાનો ડેપ દેખાડીશ બાય ડેપ્રિસિએશન. એક્ઝામમાં જો આ લખ્યું ને પછી નીચે 1-2 લાઈન છોડવી પડે. છેકછાક થઈને તો આપણી પાસે જગ્યા રહે અને પ્રેઝન્ટેશન આપણું ખરાબ ન થાય. ચલો તો સેકન્ડ મશીન કેટલાનું છે? સેકન્ડ મશીન આપણી પાસે સેકન્ડ મશીન તો 2 લાખ રૂપિયાનો. રેટ 20%. પૂરા 20% વાપર્યા તો 40,000. ચલો ત્યાર પછી ત્રીજું મશીન બી આવ્યું પણ એ પૂરું નથી વાપર્યું. 1,50 ની પ્રોપર્ટી જો આવી એક સાથે આવી તો ડિસેમ્બર આવે છે તો 6 મહિના યુઝ કર્યા તો 6 મહિનાનો ડેપ લગાડો ગુણ્યા 6/12 15,000. લો જર્નલ મનમાં બોલી ડેપ્રિસિએશન ડેબિટ ટુ ડેપ્રિસિએશન. લો દાખલો પૂરો. સિમ્પલ આ ખાતાની બેલેન્સિંગ કરી દેવાનું 31/12/07 ટુ બેલેન્સ કેરેટ. તો વિચારો હમણાં આગળ શીખ્યાના કરતા શું નવું આવ્યું? ખાલી હા એક નવું ખાલી ત્રીજું મશીન હારે આવ્યું એનો અહીંયા ઘસારો. તો આગળ 2 જ મશીન હતા. આ કેસમાં 3 લેવલ. એનો મતલબ પહેલા ખાલી એક જ વાર મશીન ખરીદ્યું એવો દાખલો શીખવાડ્યો. 2 રીતથી શીખવાડ્યો SLMWD. પછી એક કરતા વધારે પ્રોપર્ટી ખરીદી એટલે 2 પ્રોપર્ટી SLM પ્રમાણે શીખવાડ્યું. હવે 3 પ્રોપર્ટી ખરીદી તો 3 હતી પોઈન્ટ તો એનો ઈઝી પડે. હવે બેલેન્સ સીડી કરી દો તો આનું ટોટલ કરવાનું પહેલા 85. તો 1,85 લાવવા અહીંયા કઈ ઘટે છે 1,35,000. તો આ 1,35. આમાં વેરીફાઈ કરો તો 1,35 કોના કેટલા? તો બીજું મશીન કેટલો સમય વાપર્યું? 3 વર્ષ. હતું કેટલાનું? 2 લાખ. 2 લાખના 20%. 1 વર્ષ વાપરો તો 40. 3 વર્ષ વાપરો તો 1/20. ત્રીજું મશીન આવ્યું કેટલો સમય વાપર્યો? તો એનો ઘસારો 15,000. કરો બેનો સરવાળો. હા તો બાકીની પ્રોપર્ટી વેચાણનો હિસાબ થઈ ગયો ડિસ્પોઝલમાં. અહીંયા જોઈ લે નવું મશીન ખરીદ્યું તો એ પડ્યું છે તો અહીંયા ટોટલ થાય 3 + 1,50 4,50. પણ 4,50 માંથી પહેલું મશીન વેચી કાઢ્યું
તો વધ્યું બીજું અને ત્રીજું મશીન. અહીંયા તો ભેગું કરજો, કોઈ અલગ રાખવાની જરૂર નથી. બાય બેલેન્સ કેરી ડાઉન 350. સમજાણો ટોપિક થોડો તો રિપીટ કરી દીધો. મોર ધેન વન એસેટ પરચેસ કરી, મોર ધેન 2 હોય જે લખે છે બેઠા બેઠા લખો. અને જેને એમ લાગે ના આવડી ગયું મને થોડું, આ જ દાખલો WD એકવાર ગણ નાખો. પ્રોવિઝન મેથડ નું પૂરું કરી દીધું આપણે પાછી. હવે જોવાનું હું જ્યાં બોલ્યો અને ત્યાં ક્યાં ન સમજાણો એ ટોપિક મને પૂછવાનો પાછો કે સર હજી મને અહીંયા નથી સમજાણું. ચલો આનો આજ ક્વેશ્ચન અગેન એકવાર WD પ્રમાણ ગણ નાખવી અને પછી છેલ્લો ટોપિક થિયરી નો છે એ સમજી લઈએ. આ ચેપ્ટર આપણો પૂરો થશે. મેક્સિમમ બાકી છે ને 3 કે 4 દિવસમાં બધું પૂરું થઈ જાય. આપણે આ 9મો લેક્ચર હાલે છે, 9મો લેક્ચર લઉં છું. બાકી આ 4 દિવસમાં પૂરું થઈ જાય. પૂછવા કેટલા દિવસ હાલ્યા ચેપ્ટર? 4 દિવસ. તો કે ઓહો 4 દિવસ મશીન અકાઉન્ટ, ડેપ્રિસિએશન, પ્રોવિઝન અકાઉન્ટ. ચલો તો સ્ટાર્ટ કરીએ. પહેલા ખરીદી કરી તો મશીન ખાતામાં ડેબિટ સાઈડ, તો બેંક અકાઉન્ટ. મશીન ખરીદવી ત્યારે શું થાય ખબર પડે ને? મશીન આવે તો ઉધાર, રોકડ જાય તો જમા, ચેક થી આપી તો બેંક. ચલો તમને હવે આવડતું હોય તો આપણે WDV પૂરો કરીએ અને થિયરી બાકી પૂરી કરી દઈએ. તમને જો ભણવાની ઈચ્છા હશે તો તમને ભણાવીશ, પૂરું ભણાવીશ. તમને એમ લાગે આ પોઈન્ટ આવડી ગયો, કંટાળો આવે, આગળ વધીએ આપણે. તમારો ટાઈમ વેસ્ટ ન થાય, મારો બી ટાઈમ વેસ્ટ ન થાય. એક આખો વર્ષ પ્રોપર્ટી વાપરી વર્ષના અંતે ડેપ લાગશે. પાછી જર્નલ બોલશું. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ગણતરી હવે WDV છે. 3 લાખની પ્રોપર્ટી ખરીદ, આના ઉપર 20% ડેપ લાગે 60,000. અહીંયા બી એકવાર ચોખવટ કરી કે 2 મશીન હતા 3 લાખ. આ 3 નો ભેગો ઘસારો ગણ્યો છે આપણે. વાપરું તો 2 આખું વર્ષ. નોમિનલ ખાતું બંધ કરી દેવાનો. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. વર્ષના અંતે આની બેલેન્સિંગ કરવાની. ટોટલ 60,000. 60,000 લાવવા જે ઘટાઈ લખી દેશું. ટુ બેલેન્સ કેરી ડાઉન 60,000. ચલો ધ્યાન આપો. આની બી બેલેન્સિંગ કરી દેશું તો આનું ટોટલ પહેલા થઈ ગયું 3 લાખ. તો આનો બી ટોટલ 3 લાખ લાવવા માટે ઘટાઈ લખી દેશું. 31/12/05 બાય બેલેન્સ કેરી ડાઉન 3 લાખ. ચલો ફરીથી આ બેલેન્સ આગળ લઈ લઈશું. 1104 ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 3 લાખ. જ્યાં સુધી પરચેસ સેલ નહીં થાય એઝ ઇટ ઇઝ બેલેન્સ આમાં વધશે. પણ આમાં તો ચેન્જ થાય ને થાય, બીકોઝ દર વર્ષે નવો ઘસારો આવે છે એટલામાં. 1106 બાય બેલેન્સ કેરી ડાઉન કે બ્રોટ ડાઉન 60,000. સેકન્ડ યર બી યુઝ થયું છે, સોલ્ડ નથી થયું. કેટલો સમય વાપરો બીજોમાં?
તો જાન્યુઆરીમાં ચાલો છો, ડિસેમ્બર સુધી કોઈ ઘટના નથી બની, તો 12 મહિના વાપરો. તો આના ઉપર 12 મહિનાનો ડેપ લાવે છે. WDV જર્નલ બોલો, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. બટ ક્વેશ્ચન થાય કેટલા? તો WDV માં નવી વેલ્યુ પર લાગે. હા, નવી વેલ્યુ એટલે બુક વેલ્યુ. બુક વેલ્યુ તો કેમ મળે? હિસ્ટોરિકલ કોસ્ટ અહીંયા છે માઇનસ ટિલ્ડે ડેપ્રિસિએશન અહીંયા છે. તો આની બુક વેલ્યુ આમ મળે 3 લાખ માઇનસ 60,000. 3 માંથી 60 હટાવો, હા 240. અને આખું વર્ષ વાપરું તો આના 20% લાગે, 48,000. ક્લિયર ટોપિક? પાક્કો હશે? ચાલો નેક્સ્ટ. આની બી બેલેન્સ કાઢી દેશું. તો આની ટોટલ બેલેન્સ આવી ગઈ 1,08,000. અહીંયા બી આવી ગઈ 1,08,000. ચલો અહીંયા બેલેન્સ કરી દો. 31/12/06. તો બેલેન્સ કેરી ડાઉન 1,08,000. ચલો 2 મિનિટ માટે આ દાખલો જેણે ભૂલથી પણ બુકમાં લખ્યો છે ચાર્જ ટુ એસેટ મેથડ પ્રમાણે WDV જો હોય લખેલો તો ઓપન કરો ને. હમણાં ક્યાંક દેખાયા તમને કે શું કરવી છે આપણે? આ લખ્યા જ કરીએ એમાં થાય છે હું તો દેખાય. આ જ દાખલો ચાર્જ ટુ એસેટ પ્રમાણે, એમાં WDV પ્રમાણે. તો જોજો શું થયું હશે, બોલો એટલું જોતા જાઓ. મશીન ખાતામાં ડેબિટ 3 હતા, ક્રેડિટ સાઇડ ડેપ 60 હતો, અને બેલેન્સ હતી 240. જો આ 240 બેલેન્સ 3 લાખ માઇનસ 60,000. 3 લાખ માઇનસ 60 કેટલા થયા? 240. આવી ગયા. નવા વર્ષે 240 ઉધાર બાજુ લખ્યા હતા, જમા બાજુ ડેપ ગણત. જરા ચેક કરો કેટલો ડેપ ગણત. હા તો મેં 48 જ લખ્યા, જોઈ જમા 48. ફરક એટલો આવ્યો, ડેપ્રિસિએશન મશીનમાં જ જમા કરતા હતા, હવે એ મશીનમાં જમા કરવાના બદલે પ્રોવિઝનમાં જમા કરું. બસ આટલો ફરક છે. ત્યાં ડેપ્રિસિએશન ભેગો ન થતો, અહીંયા ભેગો થાય. જૂનો વત્તા નવો ભેગો થાય છે. હવે જો ત્રીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ જો એમાં મશીન ખાતામાં ડેબિટ બાજુ 1 લાખ. જો આપણી બેલેન્સ 1,92 આવે છે કે નહીં જરા ચેક કરે તો પેલા બેલેન્સ કરી દો. અહીંયા 31/12/06 બાય બેલેન્સ કેરી ડાઉન 3 લાખ. લા ટોટલ કરી દીધો પેલા. હવે આ ટોટલ હું આગળ લઈ લઉં. પેલા અહીંયા આવી જાય 1, મારે અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે, 5 છે, આ 6, 1 1 7. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. સર અહીંયા તો 3 લાખ દેખાય છે. ના આખો જોવી ને, આનો ઘસારો બી અહીંયા ભેગો છે. આ 3 લાખ, આ 1,08,000 બાદ કરો. 3 લાખ માંથી 1,08,000 તો આવી ગઈ બેલેન્સ તમારામાં જે હતી. ફરક તમારે ના ભેગી બેલેન્સ દેખાય છે, મારા બેલેન્સ અહીંયાથી અહીંયા લેસ કરીને બોલવું પડે છે. તો પેલા લખી દે બાય બેલેન્સ બ્રોટ ડાઉન 1,08,000. સમજાણું શું થયું? ખાલી એનું જ છે, રકમ બી નહીં જાય. ફરક એટલો આવે છે, આમાં ઘસારો ભેગો કર્યો છે અલગ ખાતામાં, ને અલગ ખાતામાં નહોતા ભેગો, ડાયરેક્ટ લેસ કરતા હતા. ક્લિયર મુદ્દો? ચલો હવે ત્રીજા વર્ષે ઘટના બની. જે વર્ષે સેલ થાય ને એ વર્ષે બેલેન્સ અલગ કરવાની. તો ભાગ પાડો, ટુકડા પાડો. તો ન્યાય તમે ટુકડા પાડ્યા હશે. જો અહીંયા બેલેન્સ કાઢીને તમે ટુકડા પાડી દીધા છે. તો પહેલું મશીન કેટલાનું છે? 1 લાખ. બીજું મશીન કેટલાનું છે? 2 લાખ. પણ સર અમારે ત્યાં રૂપિયા અલગ આવ્યા, લાખ ને 2 નથી, તો હમણાં લાવી ને આપણે. ચલો અહીંયા કેટલા લાવ્યા હતા જરા ચેક કરો ને. તમને 1,08,000 માંથી 2 લાખ ને કેટલા કીધા? 1,58,000.
198 માંથી તમે ભાગ પાડ્યા છે. આ 192, સોરી 192 ના ભાગ પાડ્યા હતા. 64 અને ભાગ પાડ્યા હતા ને, હું એ ભાગ બતાડું. જો હવે આ હિસ્ટોરિકલ કોસ્ટ, હવે આનો ઘસારો, આ ઘસારાના ભાગ પાડો એટલે મને દેખાય. ચલો ટોટલ મિલકત કેટલાની? 3 લાખ. ટોટલ ઘસારો કેટલો? 1,08,000. તો એમાં પહેલા મશીનનો ઘસારો કેટલા રૂપિયા ભેગો કર્યો છે? તો આને ગણતરી ચોકડી ગુણાકાર આપી દો, આને ચોકડી ગુણાકાર આપી દો. તો 1 લાખ ગુણ્યા 1,08,000 ભાગ્યા 3 લાખ. બોલો કેટલો જવાબ આવ્યો? 64. હજુ બરાબર, સોરી 36 કીધા ને? આ 36, સોરી લો 36. બોલો અહીંયા અમારા લાખ દેખાય છે. લાખમાં ડેબિટમાં ક્રેડિટ શું કરે? લેસ. 1 લાખ માઇનસ 36, બોલો કેટલા થાય? હા તો તમે 64 લખ્યા, જોઈ લો. બીજામાં કેટલા લખ્યા હતા? હવે 1,28 નો હિસાબ દેખાડો. લો ટોટલ ઘસારો 3 લાખ, હિસ્ટોરિકલ કોસ્ટ 3 લાખ, તો એનો ટોટલ ઘસારો 1,08,000. તો 2 લાખ નો ઘસારો કેટલો હોય? ચોકડી ગુણાકાર 72. 2 લાખ માંથી 72,000 હટાઈ ગયો, થઈ ગયા? હા, બસ એટલો ફરક છે ખાલી. તો 2 લાખ ગુણ્યા 1,08,000 ભાગ્યા 3 લાખ. આવો હતું. ચલો હવે પ્રોપર્ટી વેચાય એનો વાંધો નહીં, પણ જેટલો સમય યુઝ થઈ એનો શું ગણવો પડે? ડેપ્રિસિએશન. ચલો ડેપ્રિસિએશન કરી દઈએ. શું જર્નલ લખશું ડેપ્રિસિએશન ની? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ. ચલો લેઝર પોસ્ટિંગ કરી દો. 1707 બાય ડેપ્રિસિએશન. ચલો કયું મશીન વેચાણું? પહેલું મશીન. હવે પહેલું મશીન તો વેચાય તો ગયો, વાપરું ખરી ને, તો એના ઉપર ડેપ લાગશે. કઈ મેથડ છે ડેપની? WDU માં તો નવી બુક વેલ્યુ ઉપર લાગે. તો નવી વેલ્યુ તો ગોતી હમણાં શીખવાડી 2 મિનિટ પહેલા. એટલે કેટલાનો તો આ 1 લાખ. એનો ઘસારો કેટલો ભેગો કર્યો? 36. બોલો લાખમાં 36 હટાવો તો ના પણ જો આગળમાં તમે ગણતરી કરીને 64 ઉપર જ હશે ઘસારાની ગણતરી. રેટ કેટલા ટકા છે? 20%. 64 આખા વર્ષ હોય તો 20%. આપણે તો 6 મહિના જ યુઝ કર્યો. સેકન્ડ પહેલું મશીન કેટલા? 6,400. તો ન્યાય જોઈ લો 6,400 આવી જ રીતે ગણતરી બતાડીએ છીએ. સમજાણો ટોપિક? ચલો નેક્સ્ટ પોઈન્ટ. જે મિલકત વેચાઈ ગયું એનું શું? લઈ જાવ ને. ક્યાં લઈ જાવ? ડિસ્પોઝલ ખાતા. લો ડિસ્પોઝલ ખાતું બનાવી દો. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ, ડેબિટ સાઈડ. મશીન વેચો એના પૈસા અહીંયા લઈ આવશો. જર્નલ બોલીએ છીએ. એસેટ ડિસ્પોઝલ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન 1 લાખ. અને આ પ્રોવિઝન માંથી એનો ઘસારો બી લાવશું. કેટલો છે? 36. આ 6400. 36 વત્તા 64 42,400. તો એની પણ જર્નલ બોલીશ. ડેપ્રિસિએશન પ્રોવિઝન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. સામેનું નામ 42,400. બીજો લેઝર પોસ્ટિંગ અહીંયા થશે 1707. ક્યાં લઈ ગયા બેલેન્સ? તો સામે નામ લખશું એસેટ ડિસ્પોઝલ. બોલો કેટલા રૂપિયા વાળું મશીન લઈ ગયા? 1 લાખ. આની બેલેન્સ લઈ ગયા તો 1707. સામે નામ ક્યાં લઈ ગયા? એસેટ ડિસ્પોઝલ. કઈ રીતે લઈ ગયા? તો એના રકમની ગણતરી. જૂની બેલેન્સ 36, નવી બેલેન્સ 64. 6,400. ટોટલ 42,400. પહેલા મશીન નો હિસાબ આમાંથી હટાવી દીધો.
અને ક્યાં લઈ આવ્યા? ડિસ્પોઝલ ખાતા. હવે મિલકત વેચીની જર્નલ. આજે આપણે દાખલો પહેલા ગણતા હતા એટલે કઈ મેથડ પ્રમાણે પહેલી વાર ગણ્યો ત્યારે પહેલી વાર 4 SLMW ને 4:SL ઘસારો લખવાની વાત કરું 4:SL. એમાં મિલકત વેચતા ત્યારે હું બોલતા? કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન બોલતા. આ કેસમાં હું કેમ આવું ન બોલું? બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન કેમ નથી બોલતો? કારણ કે મશીન ખાતું ખુદ અહીંયા આવી ગયું છે. તો અહીંયા મારે બોલવું પડે કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ ડિસ્પોઝલ. હવે જો હું મશીન લખું ને તો ઉલટાના નવા લાવ્યા જમા બાજુ આ 2 લાખ કાઢ નાખો થોડી વાર સમજાવવા માટે. તો આ 1 લાખનું મશીન નેગેટિવમાં થઈ ગયું 2 લાખ વેચવે. આટલા માટે અહીંયા નથી લખવામાં આવતા કારણ કે ખુદ મશીન આપણે ડિસ્પોઝલમાં લઈ ગયા અને વેચવાનો પ્રોફિટ અહીંયા નક્કી કરો છો તો વેચાણ કિંમત અહીંયા લખવી પડે. તો મનમાં ફરીથી એસ છે નો યાદ રહેતા બોલ્યો ને લખી લેવું પડે કે મશીનમાં જમા કેમ નથી કર્યો અહીંયા કરો તો રીઝન સમજો. જો ત્યાં જમા લખો તો નેગેટિવ થઈ જાય. અહીંયા શું કામ લખો છો? બીકોઝ પ્રોફિટ લોસ નક્કી કરવા માટે બુક વેલ્યુ અહીંયા છે તો સેલ વેલ્યુ અહીંયા આવવું પડે. ડિસ્પોઝલમાં નક્કી કરવા નફો બાય બેંક અકાઉન્ટ કાઉન્સમાં લખી દેવું સેલ વેલ્યુ. કેટલી છે સેલ વેલ્યુ? 40. ચલો બુક વેલ્યુ કેટલી હતી ચેક કરો. બુક વેલ્યુ તો 1 લાખમાંથી 42,458 એ પ્રોપર્ટી 40 માં વેચી કેટલાનો લોસ થાય? તો તમે આગળ જે દાખલો ગણ્યો ને એમાં 17,600 મશીનમાં જમા લખ્યા છે. આ મશીન ને બોલે ડિસ્પોઝલમાં જમા. એક જ ટોપિક છે ખાલી કા નામથી આમ પકડાઈ જાય. લોંગ કટ કરાવી દીધી એ શોર્ટ કટ હતી. બાય P&L અકાઉન્ટ લોસ ઓન સેલ 17,600 સમજાઈ ગયું? તમને કાલે બી કીધું અકાઉન્ટમાં કાંઈ નથી. એકવાર ક્લિક થઈ ગયો કે આ છે હું અકાઉન્ટ બોલ એ દિવસ કેમ રમત લાગશે અકાઉન્ટ. હા સાચું કહું છું. વિશ્વાસ જ ઓલો સર કઈ રીતે હાથ આવું કે મજાક કરતા લાગે. હું તો આજે બોલું છું ને હું ખુદ મારું એક્ઝામ્પલ છું. હું જે બોલ્યો ને શબ્દ એ ખુદ હું મારું એક્ઝામ્પલ છું કે અકાઉન્ટમાં કાંઈ નથી કેમ ખબર પડે. તમને ફેક્ટ કહું એક મસ્તીની વાત, બિલીવ કરો કે નો બિલીવ કરો, મારે 12 સુધી કોઈ દી 60% કરતા ઉપર નો થાય. ઈ તો પૂરું થઈ બીકોમ પૂરું થયું ને ત્યાં સુધી નો ખબર પડતી આવે તે ઉધાર થાય ને જાય તે જમા થાય. એટલે તો કહું છું કે જે દિવસથી ઈચ્છા થાય ને એને ભણવો છે અને સમજવો છે. જસ્ટ 4 મહિનામાં શીખો. કેટલા મહિનામાં? 4 મહિનામાં અકાઉન્ટ ને પૂરું કરી દીધું. 4 મહિનામાં ખાલી. કારણ કે 4 મહિના ડિસાઈડ કર્યું તો આને લડી લેવાનું, બનાવટ હારે લડવાનું છે. અને આને શીખવા માટે હું વર્ષોથી કહું છું, તમને બી કહું છું કે એવો સમજવાનો મારે કાલે ઉઠીને ટોપિક અહીંયા સમજાવવાનો છે. એટલે વિચારવાની દ્રષ્ટિ બદલી જાય કે આ કોક મને પૂછશે શું કેવું એમ જ આવે લખવા માટે ન આવડે શું કહેવાનું પછી એમ તો હાલશે નહીં. તો બધા રીઝન બી જોઈ. એટલે રાવણને કેમ 9 માથા હોય એમ અમારે 100 માથા રાખવા પડે. આમાંથી કોણ કયો પ્રશ્ન પૂછશે કેમ ખબર? કોઈ મને પૂછે ના કેમ ન લખ્યું એનું કારણ આપ, અહીંયા કેમ લખ્યું એનું કારણ આપ, આવું અલગ હું કામ પાડ્યું એનું કારણ આપ. આ વિચારો બુકમાં ક્યાં લખ્યું મને કહે છે આ મેથડ બનાવી હું કામ? એક મેથડ હતી ત્યાં બનાવી હું કામ? આનું શું પર જરૂર પડી? આ બુકમાં ગોતી મને કહેવાનું. આ મને કોઈ આવું પૂછ્યું તો કોઈ મને નથી આવડતો, બુકમાં નથી લખ્યું મને નથી આવડતું, ન હાલે. રીઝન જાણવું પડે કેમ આવું. તો આ બધું એનાલિસિસ કરીને સમજવાનું. ઠીક છે, ચલો આપણે આગળ વધીએ. ચલો વધુ આપણું સેકન્ડ થર્ડ. ઈ તો ખરીદવું પેલા બોલો. ખરીદવાની જર્નલ પેલા 1707 મશીન ખરીદ
મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. નવું મશીન ખરીદ્યું 1 ને 50. ઘસારો ગણવાનો તો પાછું વર્ષના અંતે ઘસારાની જર્નલ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન પ્રોવિઝન. ચલો સેકન્ડ મશીન તો આખું વર્ષ વાપર્યું, તો સેકન્ડ મશીનની બુક વેલ્યુ પહેલા ગોતવાની, કારણ કે નવી વેલ્યુ ઉપર લાગે. તો નવા મશીનની વેલ્યુ 2 લાખ અહીંયા હતા, એનો ઘસારો ભેગો થઈ ગયો છે કેટલા રૂપિયા? 72,000. 2 લાખમાંથી 72 હટાવો, 1,28,000. આખું વર્ષ વાપર્યું તો 20% પૂરા લાગે, 25,600. થર્ડ મશીન બી ખરીદ્યું પણ એ આખું વર્ષ નથી યુઝ થયું. 1 જુલાઈ થી 31/12. સર મેં કીધું બોલો, મને એક પ્રોબ્લેમ છે, તમે ભણાવ્યું. મેં કીધું શું થયું? આ તમારો હારો. મેં કહ્યું પણ થયું આમાં જો 1/7 નો ઘસારો ન ગણ્યો. આ જ મશીન એક સાથે ખરીદ્યું ને તેનો ઘસારો ગણ્યો 1/7 નો. ફરીથી પહેલા ક્વેશ્ચન જ સમજવામાં વાર લાગશે. કોઈ સ્ટુડન્ટને ક્વેશ્ચન થઈ ગયો કે જો આ મશીન વેચ્યું ને સર એક સાથે, તો એ 7મા મહિનાનો ઘસારો ન ગણ્યો, પણ એ જ તારીખે નવું મશીન ખરીદ્યું ને એક સાથે, તો એનો ઘસારો ગણ્યો. તો પાછું જોવાનું, 7મા મહિનામાં 1લી તારીખથી વાપર્યો છે, અને ઓલું વેચ્યું એમાં 1લી તારીખે જ વેચ્યું, એ મહિનો વાપર્યો જ નથી. તો લોજિક આવું વિચારવાનું. લો પૂરું થઈ ગયું કામ તમામ. કરજો ટોટલ, કરજો બેલેન્સ. 31/12/060. તો બેલેન્સ ક્યારે? બોલો કેટલા? 1,12,600. ટોટલ બોલી દો. 95 પૂરા, 55 પૂરા, 1,55,000. લો ટોટલ. આની બેલેન્સ કરી દો સિમ્પલ. લો આ બી દાખલો પૂરો. 4,50,000. તો અહીંયા 4,50 લાવવા ઘટ્યા, 3,50. 31/12/060. બેલેન્સ કેરી ડાઉન. ક્લિયર મુદ્દો? તો આ SLM પ્રમાણે ગણ નાખ્યો, WDV પ્રમાણે ગણ નાખ્યો. 4 વાર પોઈન્ટ રિપીટ થઈ ગયો. ઓકે, લો હવે થિયરી 2 મિનિટ પછી શીખીએ. સિમ્બલ પહેલા ઇન્સ્ટિટ્યુટના જે બાકીના ક્વેશ્ચન હતા એ જોઈ લઈએ. એટલે હવે કેટલો ઈઝી લાગે ને એ તમે આરામથી જોઈ શકશો. લો પેજ નંબર, લો પહેલો દાખલો 5.11. ઇલોસ્ટ્રેશન નંબર 1 કે છે જો શોધ મશીન અકાઉન્ટ એન્ડ ડેપ્રિસિએશન. મશીન ખાતું બનાવો, ડેપ્રિસિએશન, અને યર 2021-22. ભાઈ જર્નલ નથી પૂછી તો મનમાં વિચાર કર્યો 1 જુલાઈએ મશીન, જો ડેટ જોજો, 1 જુલાઈએ ખરીદ્યું 14 લાખ અને સ્પેન્ડ કર્યા, ખર્ચો કર્યો 1 લાખ ઓન ઇટ્સ ઇન્સ્ટોલમેન્ટ. હવે મારે કોકને અહીંયા અટવાડવા હોય તો હું શું કરત? હું સિમ્પલ આમ લખાય 1 જુલાઈના 21 રોજ મેં ખરીદ્યું, કેટલામાં? 14 લાખ. અને પછી એમ કહો, કયો પોઈન્ટ બોલું સાંભળજો. 1 જુલાઈ 2021 ના રોજ, 1 જુલાઈ 2021 ના રોજ રિપેર કરાવ્યા. ઓલ્ડ મશીન ખરીદ્યું હતું 1 જુલાઈ 21, અને 1 જુલાઈ 21 ના રોજ ઓલ્ડ મશીનમાં મેં રિપેર બે કરાવ્યું, કારણ કે વાપરવા લાયક કરો હતો. એટલે ચલો એડ થાય કે ન થાય? 1 લાખ. આ બધાને ખબર હોય. હવે હું શું કરીશ અહીંયા? 1 જુલાઈ 21 ના રોજ ઓલ્ડ મશીન ખરીદ્યું અને 1/10/21 ના રોજ ને રિપેર કરાયું.
પાછું વર્ડ જો તો ખબર પડશે. મશીન ખરીદ્યું 1 જુલાઈ 21 ના રોજ અને મેં રિપેર કરાવ્યું 1/10/21 ના રોજ. તો તમે યાદ કરો, પુટ ટુ યુઝ થઈ જાય, રેડી ટુ યુઝ થઈ જાય, પછી ખર્ચો કરવી તો 5 માંથી 1 લાભ મળે તો કેપિટલ, અધરવાઇઝ રેવાય. તો બોલો, અને એસેટ ના નામે લખવો હવે નો લખાય. તો આ બધું ડેટ નો બી ખેલ જોવો પડશે, રેડી ટુ યુઝ પુટ ટુ યુઝ બી જોવું પડશે. એટલે ચેપ્ટર 1 પહેલા ભણાવી દીધું, રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર. ચલો 14 વત્તા 1 કેટલા થઈ ગયા આપણા? 15. ધ ફર્મ રાઇટ ઓફ ડેપ્રિસિએશન, એટલે ઘસારો માંડી વાળા ઘસારો ગણે છે 10% પર એનમ ફોર ઓફ ધ ઓરિજિનલ બુક લેવી લખી શકો. ઓરિજિનલ કોસ્ટ નો મતલબ અહીંયા કે SLM. બુક ક્લોઝ થાય છે 31 ડિસેમ્બર ના રોજ એવરી યર. તો શું કરશું આપણે? ઘસારો ગણ દેવ, પહેલું વર્ષ મિલકત ખરીદી એ લખ્યા, સામે ડેપ બોલો 14 ની 1 15 ના 10%, 15 લાખ ના 10%, 1.5 લાખ. હા, તો ઉતાળમાં આય થા પાછું જુલાઈમાં ખરીદો છે અને ડિસેમ્બરમાં વર્ષ પૂરો થાય. કેટલો સમય વાપરો? 6. તો 75,000 રૂપિયા ઘસારો લાગશે. એટલે 75 નો ડેપ ગયો, બેલેન્સ કાઢી અને બેલેન્સ કેરી ડાઉન પછી આગળ લઈ ગયા. 2 વર્ષના ડેટા છે. ચલો બીજા વર્ષે પાછો ઘસારો ગણશું, પાછી જર્નલ, ડેબિટ ટુ મશીન. સર તમને કેમ ખબર મશીન જમા કરાય? તમને કેમ ન ખબર પડી ડેપ્રિસિએશન પ્રોવિઝન જમા કરાય? તો પહેલી વાત તો ક્યાંય કીધું છે ડેપ્રિસિએશન પ્રોવિઝન ફોલો કરો? તો કાંઈ કીધું નથી. ઘસારો લખવાની કઈ મેથડ તમને સારી લાગે? ચાર્ટ. હા, તો ચાર્ટ ટુ એસેટ એટલે લખી નાખે. પ્રોવિઝન મેથડ હોય તો એને લખ્યું જશે, નથી લખ્યું તો હંમેશા ચાર્ટ ટુ એસેટ ફોલો કરવા. ચલો હવે ઘસારો લાગશે 14,25,000 ના 10%. કેમ નહીં? SLM છે. તો 15 લાખ ના ઉપર તો એકવાર તો ગણો 75, અડધા બુદ્ધિ આવી આપશે. ઉપર તો એકવાર 75 ગણો, કાયમ 75 રહે, પણ ઉપર 6 મહિના, અહીંયા 12 મહિના. તો કેટલો ગણા છે? 1.5 લાખ પૂરો. 1.5 લાખ ગણા. તો જો કેમ આવું કર્યું? ભલે નાનો એવો દાખલો પૂછ્યો તમને, પણ આમાં ટ્વિસ્ટ કેવા નાખી દીધા એ જો. બધાના મગજમાં હું સેટ હોય? SLM એટલે દર વર્ષે ઘસારો સેમ હોય. તો પહેલા વર્ષે કેટલો ગણ્યો તમે? 75. બીજા વર્ષે ઉતાળમાં 75 લખે. આવી રીતે તમને હેરાન કરશે. પેલું પેપર બતાડ્યું હતું ને, એ ભાઈને આ મિસ્ટેક થઈ ગઈ કે 6 મહિના SLM કીધું, પહેલામાં 6 મહિના ગણ્યો, બીજામાં એ બેઠી રકમ છપાઈ ગઈ. અને અહીંયા ખોટો પડે એટલે બેલેન્સ ખોટી, આગળનો આખો દાખલો બધો ખોટો પડે, બધી બેલેન્સ જ ખોટી આવે. આવી રીતે માર્ક્સ કાપી નાખ્યા લોકો. પણ તમને તો ખબર પડવી જોઈએ. પાછો જોઈએ આનો આ દાખલો. જૈન બ્રધર છે, પાછા 1 જુલાઈ જ ખરીદે છે, 14 લાખનું જ ખરીદે છે, 1 લાખ ઇન્સ્ટોલેશન ના બી પે કરે છે. ઘસારો બી ગણે 10%, પણ હવે હું લખ્યું છું એવરી યર 10% ઘસારો એવરી યર. આવો શબ્દ આવ્યો એનો મતલબ WD, નવા બુક વેલ્યુ પર ઘસારો એવરી યર 10% એવરી યર ના લેવાના. એવરી યર એટલે નવી વેલ્યુ આવી એના 10% લેવાના. તો સીધી રીતે નો લખ્યો, જો WDV નો લખ્યો, ડિમિનિશિંગ નો લખ્યો, એના બદલે આવું લખી નાખ્યું, એવરી યર કાઉન્ટ કરશે 10%. બુક આર ક્લોઝ ઓન 31 ડિસેમ્બર એવરી યર. તો 10 ડિસેમ્બરમાં વર્ષ પૂરું કરી દે, લખીએ જર્નલ. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક 14 લાખ એના અને પાછા લાખ બીજા, ટોટલ બતાવવાના 15. ઘસારો ગણશો. ચલો 15 લાખના 10% લેખે પૂરા કે 6 મહિનાના? ડેબ અકાઉન્ટ ડેબિટ ટુ મશીન 75. 15 માંથી 75 ગયા, નવા વર્ષે પાછો ઘસારો, તો 75 પાછો ગણ દો. સોરી, આ તો મિસ્ટેક કે WDV છે ને, તો 15 લાખના 10% ગણ, નવી બુક વેલ્યુ પર. તો 14,25,000 ના 10% પૂરા ગણવા. લો આવી ગયો જો, અને કાઢ બેલેન્સ ને તમને આવડી ગયું. આવી ગયું સમ ઓફ ડિજિટ મેથડ.
તો SLM આવડી ગયો, WDV આવડી ગયો. હવે ગણવી આપણે સમ ઓફ ડિજિટ. ચલો એક દાખલો આપ્યો છે. MS આકાશ એન્ડ કંપની પરચેસ કરે છે મશીન 10 લાખ. કેટલામાં ખરીદે? 10 લાખ. એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ અને સ્ક્રેપ. યાદ કરો, મેં કીધું તો યુઝફુલ લાઈફ ને સ્ક્રેપ હંમેશા હોય એસ્ટિમેટેડ. જો આ શબ્દ હોય એસ્ટિમેટેડ. કેટલા છે? 10 વર્ષ. સ્ક્રેપ વેલ્યુ છે 10 વર્ષ. અરે લખ્યું છે હું જો નહીં. સ્ક્રેપ વેલ્યુ વેર 10 યર. હારે શબ્દ છે પેલા આગળ લખ્યું યુઝફુલ સ્ક્રેપ વેલ્યુ વેર 10 યર એન્ડ 120 રિસ્પેક્ટલી. આવો શબ્દ આવે એનો મતલબ ઉપર જે માહિતી આપી છે એ માહિતીની આ રકમ સમજવાની છે. તો ઉપર પેલા નામ કોનું હતું? યુઝફુલ. તો 10 પેલા યુઝફુલ ના સમજવાનું. પછી નામ કોનું હતું? સ્ક્રેપ. તો પછી આ રૂપિયા છે સ્ક્રેપ ના સમજવાના. રિસ્પેક્ટલી નો મતલબ ખબર પડી. તો આ જે બે માહિતી લખી હતી ને, તો આમાં કોના કયા છે? તો પહેલું જે નામ કોણ છે? યુઝ. તો આ પહેલા 10 એના સમજવાના. પછી કયું નામ છે? સ્ક્રેપ. તો આ કોના સમજવાના? સ્ક્રેપ ના છે. એટલું ક્લિયર? ચલો હવે હું કહે છે મશીન વોઝ પુટ ટુ યુઝ. 1/17 ના યુ આર રિક્વાયર્ડ ટુ શો મશીન. જોજો વર્ડ જોજો હું કહે છે. શો મશીન અકાઉન્ટ એન્ડ ડેપ્રિસિએશન અકાઉન્ટ ઇન ધેર બુક ઓફ 2022. કયા સમયનું બતાડવાનું કીધું? મશીન ખાતું 2022. ખરીદો ક્યારે? તો હવે ઓલે મારી ક્યાંક શોર્ટકટ યાદ આવે તો કામ લાગે. ત્યારે હું શીખવાડતો તો એક શીખે પછી તમે ઓલ્લા કરી મૂક્યા તો આપણે ગયા પછી. ચલો તો હવે આને 2022 ની પેલા બુક વેલ્યુ લખવી પડે. વર્ષની શરૂઆતમાં બુક વેલ્યુ. કારણ કે મને 17 નું થોડું બનાવ. 17, 18, 19, 20, 21 આટલું બનાવવાનું જ નથી. ડાયરેક્ટ 22 ના ડેટા ગણવાનું કીધા અને 22 નો ડેપ ગણવાનું કીધું. ચલો તો કેમ મળ્યા? આવું શીખવાડ્યું તો મેં તમને ક્યાંક ઓલે લક્ષ્મણ રેખા શીખવાડી ત્યાં. ચલો પહેલું મશીન અકાઉન્ટ. મને ખાલી 2022 નો જ હિસાબ પૂછ્યો છે. 1 જાન્યુઆરી 2022. અહીંયા મારે લખવું પડે ટુ બેલેન્સ બ્રોડ ડાઉન. કારણ કે ખરીદું તો 17 માં, 22 માં એટલે બ્રોડ ડાઉન લખવું પડે. આનો મતલબ બુક વેલ્યુ. બુક વેલ્યુ નું સૂત્ર હું પાછું યાદ કરું. બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. આ યાદ છે ને? હિસ્ટોરિકલ કોસ્ટ આપી છે કેટલા રૂપિયા છે? 10 લાખ. હિસ્ટોરિકલ કોસ્ટ આપી 10 લાખ. આ તો લખી કાઢ્યા. જો આ વર્કિંગ નોટ બનાવવી પડે. ક્યાં લાવ્યો ક્યાંથી? અહીંયા તો બતાવો છું. ચલો ધ્યાન આપ. ટિલ ડેટ નો મતલબ ખરીદી ત્યારથી જે તારીખના ડેટા જોતા છે ત્યાં સુધીનો ટોટલ ઘસારો. ચલો તો હવે લખો છો. યાદ આવે તો ટિલ ડેટ. ચલો ડેપ્રિસિએશન. શું હતું ડેપ્રિસિએશન? સમ ઓફ ડિજિટમાં સૂત્ર ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએબલ અમાઉન્ટ મલ્ટીપ્લાય ડિવાઇડ બાય remaining useful life including current year divided by sum of digit of year. આવું કઈ યાદ આવ્યું? થોડું સરસ. ચલો તો જો આવું ક્યાંક યાદ આવે તો પેલા ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેટલી છે? 10 લાખ અને સ્ક્રેપ 1/20 હટાવો. 10 માંથી 1/20 હટાવો 8,80,000. આ તો ખબર પડી. સમ ઓફ ડિજિટ કેટલું આવશે? તો એટલે શોર્ટકટ n ગુણ્યા n+1 ડિવાઇડ બાય 2 55. સૂત્ર લખવાની કોઈ જરૂર નથી. સીધું આ લખો. અહીંયા કેટલા લખો? તો આના માટે મેં તમને ક્યાંક કીધું ખબર છે શું કરવાનું? પેલા ઉલટા ક્રમમાં વર્ષ લઈ દે. કેટલા વર્ષના ડેટા છે? 10 વર્ષ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. આ લખ્યું. ચલો હવે જલ્દી યાદ એટલે કામ બી કરવું. વર્ષ બી ઉપર લખી દે. હારે 2017,
18, 19, 20, 21, 22. આનું કઈ કામ નથી, એકવાર લખો જ તોય. આવી એની લાઈફ છે 2026. કયા વર્ષની બુક વેલ્યુ જોતીશ મારે? 22. તો એનો મતલબ 2021 સુધી ઘસારો ગણવો પડે ને, ટીલ ડેટ. 17, 18, 19, 20, 21 આનો સરવાળો. લો આવી ગયો જવાબ. ધેટ્સ ઓલ. આ આપણે રફ પેજમાં પાછળ કરી દેને એક્ઝામ. ચલો તો આપી ગયો ટીલ ડેટ ડેપ્રિસિએશન 6 લાખ. ચલો 10 માંથી 6 ચાલી ગયા, 3,60,000. આ 3,60,000 અહીંયા મૂકી દેવાના. 3,60,000 ક્યાંથી જવાબ લાવ્યા? તો કેશ અમારી વર્કિંગ નોટ 1 જોઈ લો. ના તમને બધું દેખાય. આ વહીવટ અમે કઈ રીતે કર્યો છે. બુક વેલ્યુ ક્યારની ગોતી? 1/1/2022. તાવ લઈ દીધું. ચલો ઓર બીજું કીધું ઘસારો બી ગોતો. 2022 નો ઘસારો જોતો છે તો આજ કામ લાગશે. 2022 માં કયું ચાલે છે? 5. તો આજ લખી પાછી 31/12/2022. પેલા ઘસારાનું નામ લખી દઈશ બાય ડેપ્રિસિએશન. હવે આની વર્કિંગ નોટ અલગ બનાવો તોય ભલે, અહીંયા બનાવો તોય ભલે. અહીંયા બનાવો. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 8,80,000 ડિવાઈડ બાય 55. સમ ઓફ ડિઝિટ. હવે આપણે 2022 માં કયો ટોપિક ચાલે? કેટલા વર્ષ બાકી? 5. 5/55. બોલો તો 80,000 ડેપ ગણી દીધો. લો કામ પૂરું. બેલેન્સ કરી દો. 2022 ના બનાન કીધા, ડેટ જ બનાવી દીધા. તો 31/12/2022 બાય બેલેન્સ સીડી 2,80,000. આ બાદનો ટોટલ 360. તો 360 લાવવા એટલા ઘટ્યા. ચલો ઇન્સ્ટિટ્યુટ માનસર આપ્યો તમને. ચલો આપી દીધા. એને વર્કિંગ નોટ બનાવી. આની વર્કિંગ નોટ આપણે અંદર જ લખી દીધું. બધા કેમ આવે લો ગણતરી બતાડી. તો આપણે જેમ બતાડી એમ જ લખી ગણિત. આનો સરવાળો ના આ રીતે આવ્યા. રિટર્ન ડાઉન વેલ્યુ એટલું રિટર્ન ડાઉન વેલ્યુ નહીં હરખું વાંચો પેલા. રિટર્ન ડાઉન વેલ્યુ એઝ ઓન 1/1/22. ચોપડામાં ઘટાડેલી વેલ્યુ હવે એટલી છે, એટલે ખરીદો એટલામાં એટલો ઘસારો ગણ્યો તો રિટર્ન ડાઉન ચોપડામાં લખેલી કિંમત કેટલી? 3,60,000. ડેપ્રિસિએશન જો આ ડેપ્રિસિએબલ અમાઉન્ટ ગુણ્યા 5/55 એ આપણે કાઉન્સમાં લખ્યું નીચે. તો તમે હોશિયાર. સમ ઓફ ડિજિટ આવડી ગયા. મશીન અવર મેથડ. લોઅર મેથડ ગણ દે. મશીન વોઝ પરચેઝ એટલે મેં કીધું મેક્સિમમ 5 દિવસ લાગે, એનાથી વધારે દિવસ ન જાય. મશીન પરચેઝ હું આ ચાલુ કરું ને તો કટદારણ કોર્સ પૂરો થઈ જાય મારે. મશીન વોઝ પરચેઝ ફોર 30 lakhs. Have been estimated total working of hour. Estimated working hour 24,000. સ્ક્રેપ વેલ્યુ એક્સપેક્ટેડ છે 2 લાખ. એન્ટિસિપેટેડ પેટર્ન એટલે કઈ રીતે આપણે વાપરશું ઓવર, કઈ રીતે ડિસ્ટ્રીબ્યુટ ઇફેક્ટિવ ઓવર ઇઝ ફોલો. સારી ભાષામાં કહો તો કેટલા વર્ષમાં કઈ રીતે આપણે આને યુઝ કરવાના છે. જોજો બરાબર દેખાય તો ક્યાંક. હા શું છે ઉપર શું છે? પહેલું, બીજું, ત્રીજું. પહેલા 3 વર્ષ પર યર. 1, 2, 3 3 વર્ષ પર યર. 3,000 કલાક વાપરો. 4, 5, 6 પર યર 2600 7, 8, 9, 10. પાછો હું ખેલો ખબર પડી તો આ બે માં ગણ્યા 1, 2, 3. આમાં ગણ્યા 4, 5, 6. આમાં 7 થી 10 એટલે 3. 7 + 3 10. તો શું થાય? 7 + 3 10 તો થાય, પણ આખો 7 ઇન્ક્લુડ છે. 7, 8, 9, 10. કેવો ખેલ અહીંયા કરને તો ખબર પડી. મૂળથી કોક અહીંયા 3 ગણશે. આમ અટવાડે
અને સીએ કહેવાય. ચલો 1800 અવર પર યર. તો આમાં 4 વર્ષ વાપર્યા, આ બેમાં 3 વર્ષ વાપર્યા. ડિટરમાઇન એટલે નક્કી કરવું. એન્યુઅલ ડેપ્રિસિએશન અંડર મશીન અવર રેટ મેથડ. ચલો તો ગજારો મને પૂછો કેટલો લાગે, તો આપણે એની જેવી બુદ્ધિ આપવાની કે હું ભાઈ 8 10 વર્ષ હું એક વાર થોડી લખીશ. તમે જેમ તમે કેમ મને એમ ન કીધું પહેલા વર્ષે 3, બીજા વર્ષે 3, ત્રીજા 3, તમે એમ નથી કીધું, હું એમ નહીં લખું. તો હું અહીંયા લખીશ વર્ષ પહેલા, પછી લખીશ ડેપ્રિસિએશન અમાઉન્ટ પર યર. તમે જે પૂછો એ હું લખીશ હમણાં. 2 માર્ક્સમાં મારે કેટલો લખો? ચલો એને જેમ કીધું 1 થી 3 વર્ષ, તો મેં કીધું 1 થી 3 વર્ષ. પેલા હું 1 વર્ષનો દેખાડે પછી ગુણ્યા 3 કરી દે. ચલો ઓવર મેથડ નો સૂત્ર કઈ યાદ આવતું હોય, ડેપ્રિસિએબલ અમાઉન્ટ. બોલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ દાખલામાં 30 લાખમાંથી 2 લાખ ગયા, વધ્યા કેટલા? 28 લાખ. મલ્ટીપ્લાય કરંટ યર કેટલા અવર યુઝ થયા? 3. ડિવાઈડ બાય એક્સપેક્ટેડ અવર કેટલા હતા? 24,000. જો આટલું લખું ને તો 1 વર્ષનો ઘસારો મળે. આપણે તો કેટલો જોઈએ છે? તો 1, 2 અને 3 એટલે ગુણ્યા 3 કરી દેવા. 3 વર્ષ 10,50,000. 1 વર્ષ નહીં મળી ગયો, ગુણ્યા 3 એટલે 3 ના મળી ગયા. લો 9 કામ. બીજું કીધું 4 થી લઈને 6, 5, 28 લાખ. હવે આ વર્ષોમાં કેટલા પર અવર યુઝ કર્યા? પર યર 26. એક્સપેક્ટેડ કેટલા હતા? 24,000. બોલો આ તો 1 વર્ષનો આવશે. બોલો આ તો 1 વર્ષના આવશે. બોલો હા આપેલા 28 લાખ ગુણ્યા 2600 ભાગ્યા 24,000 અને ગુણ્યા 3 વર્ષ 9,10,200. 9,10,000. ચલો છેલ્લું વર્ષ 7 થી 10. ચલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 28 લાખ. 1800 પર યર. ટોટલ એક્સપેક્ટેડ 24. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે 4 આવશે. 8,40,000. તો કયા વર્ષમાં અને ટોટલ કે પૂછે, માન લો ટોટલ, તો ટોટલ મળી જાય 28 લાખ. ટોટલ કરો એટલે 28 લાખ થઈ ગયા. તો આવી જ ગણતરી ઇન્સ્ટિટ્યૂટે ક્યાંક તમને આપીશ, લો જોઈ લો. એક મિનિટ, કેમ મિસ્ટેક? આ 1 વર્ષનું ખાલી આપ્યું છે, પર યર લખ્યું છે. એન્યુઅલ એટલે એને લખ્યું છે, આપણે ટોટલ લખ્યું છે. અહીંયા હું લખ્યું છે એન્યુઅલ, ખાલી 1 વર્ષનો કીધું છે. ગુણ્યા 3 કરી દો. ત્યાં 350 ગુણ્યા 3. લો આવડી ગયું. કઈ મેથડ આવી ગઈ? પ્રોડક્શન યુનિટ મેથડ. લો ગણી જો, આમાં સેમ ટુ સેમ દરેક વર્ષનો ઘસારો, ઈચ યર દરેક વર્ષનો ઘસારો પાછો ગણી દો. હવે તો આપણે બહુ બધા દાખલા ગણ્યા હતા. મશીન પરચેસ કર્યું 20 લાખમાં, એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ છે 10 વર્ષ, રેસિડલ વેલ્યુ છે 2 લાખ રૂપિયા. રેસિડલ વેલ્યુ યાદ છે? બીજું નામ સ્ક્રેપ વેલ્યુ, સેલ્વેજ વેલ્યુ. મશીન એક્સપેક્ટેડ ટુ પ્રોડ્યુસ 1.5 લાખ યુનિટ ડ્યુરિંગ ધ લાઈફ ટાઈમ. એક્સપેક્ટેડ
distribute pattern of production as a follows: 20,000 યુનિટ પર યર, 15,000 યુનિટ પર યર, 10,000 યુનિટ પર યર. આવું આપ્યું છે. હજુ આમ કરવાનું સિમ્પલ. હિસ્ટોરિકલ કોસ્ટ 20 લાખ માઇનસ સ્ક્રેપ 2 લાખ, 18 લાખ. 18 લાખ ડિવાઈડ બાય 10, 18 લાખ ડિવાઈડ બાય 10 વર્ષ યુઝફુલ લાઈફ આપી છે. ઈ એસએલએમ હોય ને તો ડિવાઈડ 10 કરવાનું હતું. આટવાડવા જાણી છે 10 આપ્યું ને, કે આપણે મગજમાં એસએલએમ નું સૂત્ર સેટ છે. સ્ક્રેપ હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઈડ બાય યુઝફુલ. પણ એ યુઝફુલ લાઈફ ડિવાઈડ ક્યારે થાય? એસએલએમ. આ એસએલએમ નથી, પ્રોડક્શન મેથડ છે. તો એમાં યુઝફુલ લાઈફ નું કાંઈ કામ નથી, આપણે આનું કામ છે. તો ક્યાં અટવાડશે એ બી પાછું યાદ કરાવ્યું તમને. તો પહેલા વર્ષે આમાં જો 3 વર્ષ, ખાલી 1 વર્ષનો જ આપ્યું, 3 નો નથી જોતો. તો 20,000 ભાગ્યા 1.5 લાખ ગુણ્યા 18 લાખ, 2,40,000. એવા 3 એટલે ગુણ્યા 3 કરો તો ટોટલ મળશે. ચલો નેક્સ્ટ. 15,000 યુનિટ ડિવાઈડ બાય 1.5 લાખ અને ગુણ્યા 18 લાખ, ગુણ્યા 3 કરશો. જોજો ગુણ્યા, હા અહીંયા પાછો ખેલ અલગ કર્યો. 4, 5, 6, 7 ગુણ્યા 4 કરશો, ટોટલ 4 વર્ષનો ઘસારો મળશે. ઓકે, પર ઈચ યર પૂછ્યું તો ગુણ્યા પાછળ કરવાના નહીં. 10,000 યુનિટ પર યર, 10,000 ભાગ્યા 1.5 લાખ ગુણ્યા 18 લાખ, 1 લાખ. પણ એમ કે ટોટલ ઘસારો મને આપો દરેક વર્ષનો ભેગો થાય ટોટલ, તો ગુણ્યા 8, 9, 10, તો ગુણ્યા. હા, ચલો આ જવાબ પાછો એવી રીતે આપ્યો કે દરેક વર્ષે એટલા ગણે પર એનમ છે. ટોટલ કરવા તો ગુણ્યા 3 ગુણ્યા 4 ને ગુણ્યા 3. લો આવો ક્યાંક હતું. હવે કઈ મેથડ આવી ગઈ? ડિપ્લેશન. એક ડિપ્લેશન જોઈ લો. એટલે ક્વારી, જો ક્વારી ક્યાંક આવ્યું તું યાદ હોય તો કાંઈ, પથ્થરની ખાણ એવું મેં કીધું હતું. હા, તો એ જ આવ્યું. લીઝ, લીઝ એટલે ભાડે પટ્ટે. ઘરની ખાણ નહોતી આપણે તો ભાડે લઈ લીધી. કોઈ મફતમાં ભાડે આપે નહીં, તેનો પૈસા લીધા. જો MS સૂર્યા એન્ડ કંપની ટુક લીઝ. લીઝ એટલે કોકની પ્રોપર્ટી ભાડે લેવી, એટલે ભાડા પટ્ટાની પ્રોપર્ટી. ક્વારી ઓન 1/1/2000. આ ક્વારીનો મતલબ લખાવ પથ્થરની ખાણ. 1 કરોડ રૂપિયામાં આપણે કોઈની પ્રોપર્ટી ભાડે લીધી. ફરીથી 1 કરોડ રૂપિયામાં આપણે કોઈની પ્રોપર્ટી ભાડે લીધી. 1 કરોડ છે કે 10 લાખ? હવે એક્ઝામ આવું થાય. આ ઘણાનામાં 10 લાખ જ દેખાય. તમે શું બતાડો, તમારું પેપર તમને બતાડું, પછી ક્યાં વાત રહી દાંત ખડકાતે. એઝ પર ટેકનિકલ એસ્ટિમેટેડ ટોટલ અંદાજે ક્વોન્ટિટી છે 2 લાખ ટનની. ડેપ્રિસિએશન ચાર્જ કરવાનો છે બેઝ ઓન ડિપ્લેશન. યાદ છે ને ડિપ્લેશન ક્યાં વપરાય? નેચરલ રિસોર્સિસ વાળી વસ્તુ હોય ત્યાં. એક્સપેક્ટેડ પેટર્ન અહીં આપીશ, કઈ રીતે એક્સ્ટ્રાક્ટ કરશો. મિનરલ એટલે ખનિજ. પથ્થરની જે ખાણ છે એમાંથી કેટલો હું મિનરલ બારો કાઢશે. તો 2019માં 2,000, 20માં 10,000, 21માં 15. અને હવે કહી શકે તમે અકાઉન્ટ બનાવો અને ડેપ્રિસિએશન અકાઉન્ટ એ બનાવો. અને ફોર ધ યર ફ્રોમ 2019, 20, 21. તો આપણે ઓલો ઓઇલ વેલ વાળું ખાતા બનાવ્યું, મશીન ખાતું બનાવ્યું, એમ ઓઇલ વેલ ખાતું બનાવ્યું, યાદ છે? આ તમે 3 વર્ષનું બનાવવાનું. તો પેલા ડેબિટ બાજુ લખશો, ખરીદી કરી એની, ટુ બેંક અકાઉન્ટ, લીઝ ક્વેરી અકાઉન્ટ ડેબિટ, અથવા ક્વેરી લીઝ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક. 1 કરોડ ડેબિટ બાજુ દેખાડશે. જમા બાજુ ડેબ ગણશે. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ. ઘસારો કેટલો લાગશે? તો 10 લાખમાં પેલા 1 કરોડમાંથી પેલા 2 લાખ હટાવો, 98 લાખ. તો ડેપ્રિસિએબલ 98 લખી મને.
તો આ લખ્યું તો છે 2 લાખ. હા, અત્યારે કેવું મસ્તીનો દેખાય, આવી જ તકલીફ થાય છે ને. આ 2 લાખ દેખાય ને રૂપિયા દેખાય, ટન વાહે લખ્યું નહીં દેખાય. બરાબર, આમાં સ્ક્રેપ પેલ્યું ક્યાંય દાખલામાં નથી આવી. તો સિમ્પલ 1 કરોડ મલ્ટીપ્લાય બાય 2000 અને ડિવાઈડ બાય 2 લાખ ટન. હા, તો 1 લાખ જમા કરશું આપણે. તો 1 કરોડ માંથી 1 લાખ જાય તો વધે કેટલા? તો 99 લાખની બેલેન્સ નવા વર્ષે લઈ જશું. બીજા વર્ષે ઘસારો પાછો 10,000 ડિવાઈડ બાય 2 લાખ ગુણ્યા 1 કરોડ. હા, તો 99 માંથી 5 ગયા, 99 લાખ થઈ ગયા હતા ને. બુક વેલ્યુ બેલેન્સ કાઢી 1 કરોડ માં પેલા 1 ગયા, નવો પાછો ઘસારો બાદ. તો 94. ત્રીજા વર્ષે પાછા શરૂઆતમાં 94 લાખ પાછો ઘસારો ગણી જમા બાજુ 15,000 ભાગ્યા 2 લાખ ગુણ્યા 1 કરોડ. તો કેટલા વધ્યા હતા આપણે પહેલા? 94 માંથી 750 ઓર લેસ કરો. હા, તો જો આ આંકડા તમને આ બોલ આ વિઝ્યુલાઇઝ કર્યું આપણે કે આવું અહીંયા લખાણો હશે, આ બાદ થયું હશે. તો આ ઓઇલ વેલ જેમ બનાવ્યું તો આપણે એમાં ક્વારી લીઝ એકાઉન્ટ બનાવ્યું, તો બેંક ઘસારો કર્યો, વર્કિંગ નોટ બાજુ બનાવી, બેલેન્સ કાઢી, બેલેન્સ આગળ લીધી, ઘસારો કર્યો, બેલેન્સ કાઢી, બેલેન્સ આગળ લીધી, ઘસારો કર્યો, બેલેન્સ. આટલું તમને કીધું હતું, આટલું ભણ્યો. દર વર્ષનો નોમિનલ ખાતું બંધ કરવાનું હતું. ચલો હવે અહીંયાથી હું બાકી રાખો છો, કાલે બુક લેતા આવજો, પાછું ઉપરથી ટોપિક સમજાવી દઈશ, નવો ચેપ્ટર પછી સ્ટાર્ટ કરશું.